મોટા ભાઈ છોડો મને. આજે હાથ લગાવ્યો ને લગાવ્યો, આજ પછી ક્યારે મને હાથ નહીં લગાવતા. હવે હાથ લગાવ્યો છે ને તો પોલીસ કેસ કરી દઈશ. જોયું, સાંભળ્યું કેવું બોલે છે? હા, નાના મોટાની જરા પણ મર્યાદા નથી અને આપણો નાનકો, એને તો હા તો એની જ ખબર લેવી પડશે મારે. તમે રહેવા દો, એની સાથે હું વાત કરીશ. વાત કેમ કરવી ને એ મને સારી રીતે આવડે છે. જો તું એને તારી ભાષામાં સમજાવી દેજે. જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો એને બહુ આકરું લાગશે. હા મોટા ભાઈ, હા તો અપમાન થયું છે તમારું, અને અત્યાર સુધી આ ઘરની અંદર તમે કીધું એમ જ થયું છે ને તમારી જો વાત માનવામાં ન આવે એ તો હું પણ સહન નહીં કરું. મેં જોયું બધું છે અને સાંભળ્યું પણ, તમે સાચા જ હતા. પણ લાગે છે કે સીધી રીતે નહીં માને દામિની બહુ. હવે દેવાંગ પાસે જ આપણે કહેવડાવવું પડશે, તો જ કદાચ એ વાત માની જશે. હા, દેવાને સમજાવી દેજે કે આ બીજી વાર આવી રીતે ના બોલે, નહીતર પછી મારો મગજ જશે ને તો ન થવાનું થશે. અરે મહેશભાઈ, તમે જરાય ટેન્શન નહીં લો. હા, હું હમણાં ઓફિસે આવું જ છું. પહોંચું એટલે ફોન કરું તમને. હા હા, ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ કહે છે, ઘરમાં શું ચાલી રહ્યું છે એ તને ખબર નથી? કેમ, શું થયું છે અને આટલા બધા ગુસ્સામાં કેમ છો? તું ભાઈ એક કામ કર, હા તને અમારી સાથે ન ફાવતું હોય ને તો તું જુદો રહેવા જતો રહે. અમારી સાથે રહેવાની કોઈ જરૂર નથી, અમે તને ના નથી પાડતા. મોટા ભાઈ, આવી વાત કાં કરો છો? મેં ક્યારેય પણ તમને કહ્યું છે કે મને તમારી સાથે નથી ફાવતું અથવા તો તમારા લોકોથી કંઈ પ્રોબ્લેમ છે? મારાથી કોઈ ભૂલ થઈ છે? અત્યાર સુધી તે કીધું ને એમ જ અમે કર્યું છે. તને નાનો સમજીને તારી બધી વાતને જતી કરી છે. તે કીધું ત્યાં તે લગ્ન કર્યા. અમારી મરજી હતી કે નહીં છતાં એ તે જાણવાની કોશિશ ન કરી, પણ તે તારા મનનું ધાર્યું કર્યું. એક મિનિટ, તમે સમજાવશો મને કે શું મેં મારા મનનું ધાર્યું કર્યું છે અને કઈ ભૂલ કરી છે મેં? બોલો ને. ભૂલ જ કહેવાય ને. મને લાગે છે કે તને પણ ખબર જ હશે ને, કોઈ પ્લાન બનાવ્યો તમે લોકોએ કે આ ઘર અમે લોકો બંને એકલા અહીંયા રહીશું, અમને બધાને જેલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છો તમે? મોટા ભાઈ, હું કોઈને જેલમાં મોકલવાની તૈયારી નથી કરતો. હા, શું તમે ક્યારના એકની એક વાત લઈને મંડી પડ્યા છો? હા, તમે કહો ને, તમે કઈ નક્કી કરીને આવ્યા છો કે ઘરમાં ઝઘડો જ કરવો છે એવું કઈ? તારી પત્ની હા મોટા ભાઈ ઉપર કેસ કરવા માટે જઈ રહી છે. શું? દામિની મોટા ભાઈ ઉપર કેસ? હા, અરે કેવી વાત કરો છો? એ જ તો વાત છે. દામિની શું કામ ને કેસ કરે? કારણ કે અમે લોકો કઈ કહીએ, હા હા તારી ભાભી કઈ કહે તો એને ગમતું નથી, એને કઈ કહેવાનું નહીં. અરે ભાઈ, ઘરમાં રહો છો તો બે શબ્દ કોઈ પણ કઈ કહી શકે, સાંભળી ન શકો તમે લોકો? સાચી વાત છે તમારી. મોટા ભાઈનો કઈ વાંક નહોતો. બિચારા ફક્ત ખાલી એમને સામે મળ્યા હશે ને કઈ વાત કરી હશે તો ગુસ્સામાં રૂઆબ કરવા લાગ્યા અને ન સંભળાવવાના શબ્દો સંભળાવે મોટા ભાઈને. મોટા ભાઈનું આવી રીતના અપમાન ઘરમાં કોઈ દિવસ નથી થયું. દામિની વહુએ એમનું અપમાન કર્યું છે અને દેવાંગ હું આ બિલકુલ સહન નહીં કરી લઉં, સમજી લેજે તું. મોટા ભાઈ, જો હું પણ સહન નહીં કરી શકું. આમ પણ મારા જીવનમાં મારા કહેવા લાયક જો કોઈ હોય ને તો એક તમે જો અને બીજા મોટા ભાઈ. તું કહેતો હોય ને, સિવાય કોઈ નથી. તું કહેતો હોય ને તો ઠીક છે, મોટા ભાઈને હું મનાવી લઉં. અમે બંને છે ને દામિની વહુ સામે હાથ જોડીને ઊભા રહીએ. હા, જે સજા આપ્યું હોય ને એ એક સાથે આપી દો ને એટલે વાત પતી જાય ને. આવી રીતના અપમાનિત કરવા, હા કેસ કરવાની ધમકીઓ આપવી આ ઘરમાં સારી વાત છે? મોટા ભાઈ, તમે લોકો શું કામ ને હાથ જોડો? વાંક તો દામિનીનો છે ને. અને આમ પણ હમણાં જ મેં એને સમજાવી હતી, કહ્યું હતું એને કે આ બધું બંધ કર. બધાની વાત તો માનતી નથી ને, તું એનો ગુલામ થઈને રહે છે. તારી કોઈ વાતનું ધાર્યું એ નથી કરતા, એનો સીધો મતલબ નીકળે છે. આંગળી ઉપર નચાવે છે ને તું નાચે છે. પણ નહીં મોટા ભાઈ, હવે પછી આવું ક્યારેય નહીં થાય. તમે અને મોટા ભાઈ જેમ કહેશો ને હું એમ જ કરીશ. તમે જુદો થઈ જાય ને ભાઈ, બસ. હા, મારે જોતું છે. અમને કોઈને કઈ દુઃખ નહીં થાય. તારે જો અહીંયા રહેવું હોય ને તો અમે લોકો જતા રહીએ. મેં તો વિચાર્યું જ છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. ના ના,
કોઈએ પણ જુદા થવાની જરૂર નથી. વાંક મારો અને દામિનીનો જ છે ને. કારણ કે અમે લોકો પ્રેમ લગ્ન કરીને અહીંયા આવ્યા ને પછીથી જ આ બધી માથાકૂટ શરૂ થઈ છે ઘરમાં. તમે જરાય ટેન્શન નહીં લો મોટા ભાઈ. હું વાત કરું છું ને દામિની સાથે, હું એને સમજાવીશ. અને જો આ વખતે નહીં સમજે ને તો એને એની જ ભાષામાં જવાબ આપીશ. આખરે આ દામિની એ ધારી છે શું ને મને તો એ જ નથી સમજણ પડતી. પણ મને સમજણ પડી ગઈ છે. એમણે નક્કી કર્યું છે કે આ ઘરની અંદર ફક્ત તમે લોકો શાંતિથી રહેવા જોઈએ અને એ કહે ને એમ બધા ઘરના સભ્યો માનવા જોઈએ. કારણ કે મોટા હવે તમે બનવા માંગો છો. નહીં, અમારે કોઈનાથી મોટું નથી બનવું મોટા ભાઈ. આમ પણ મેં કહ્યું ને તમને કે દામિનીને સમજાવવાની કોશિશ કરીશ અને મારાથી બનતો પૂરતો પ્રયત્ન કરીશ. મોટા ભાઈ રડવા લાગ્યા હતા. તે જોયા છે કોઈ દિવસ એને રડતા? મેં જોયા આજે અને દુઃખ થયું મને. મા બાપના ગયા પછી મોટા ભાઈ આપણું ધ્યાન રાખ્યું છે અને અત્યારે આપણે એમની સાથે આવું કરીએ છીએ. વિચારી લેજે કે તારે અહીંયા રહેવું છે કે પછી તારી પત્નીને કંઈ કહેવું છે. ખબર જ હતી કે મારી કોઈ વસ્તુ ઠેકાણે નહીં હોય. કોફીનો ડબ્બો, ઓહો, આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે કે હિરોઈન આપણા રસોડામાં આવી? હા દેખાય છે? સૂરજ જ્યાંથી ઉગે ને ત્યાંથી જ ઉગ્યો છે. પણ તમને બંનેને તો બહુ મજા આવતી હશે ને ભાભીઓ? કેમ? એમાં મજા છે નહીં ભાઈ? સીધી વાત છે ને, આ ઘરમાં મારી સાથે કોઈ ઝઘડો કરે કે હું હેરાન થતી હોય તો તમને લોકોને તો બહુ જ મજા આવે. કારણ કે આ બધું કરવાવાળા તો તમે લોકો જ છો ને. મજા તો તને આવે છે આ ઘરમાં, કારણ કે અમને બંનેને નોકરાણી બનાવીને રાખી દીધા છે તે. શરમ થવી જોઈએ, શરમ. અને આ શું પહેર્યું છે? આ તારા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા કે શું? મને ભૂલાઈ ગયું હતું હો, કે સંસ્કાર છે ને સાડીથી દેખાય છે. એટલે હવે હું પણ સાડી પહેરીશ. જુઓ, સંસ્કાર સાડીથી દેખાય નહીં, સંસ્કાર આપણામાં જે હોય ને એ દેખાય છે. ધેટ્સ ધ પોઈન્ટ કે માણસ ગમે તે કપડાં પહેરે પણ બસ એ સંસ્કારી હોવો જોઈએ. આ રસ્તે રઝળતા હોય, ભીખ માંગતા હોય, એને કઈ પૂરા કપડાં ના પહેર્યા હોય પણ છતાંય કેટલા સંસ્કારી હોય છે ને. હો, એટલે હવે તું અમને શીખડાવીશ કે સંસ્કાર કોને કહેવાય ને કોને ના કહેવાય. હા, તારા સંસ્કાર દેખાય છે. સૂર્ય માથે આવ્યો છે છતાં પણ તું ઉઠીને હજુ બહાર જ આવી છો અને કોફી જાતે બનાવી પણ નથી શકતી તારી. ભાભી શું કરવા બનાવે એ કોફી જાતે? આપણે આ ઘરની નોકરાણીઓ જ છે અને આમ પણ આપણને ક્યાં કાંઈ કામ છે નહીં, બરાબર ને? મહારાણી તો આ એક જ છે આ ઘરની. સાચી વાત છે, લાગે જ છે એવું. અને જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તારા બંને કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં કાલથી વહેલી ઉઠી જાજે અને તારા ભાગનું બધું જ કામ તું કરી નાખજે. અમે કઈ તારા બાપના નોકર નથી આ ઘરમાં. મેં ક્યાં કહ્યું કે તમે લોકો નોકર છો? તમે ખુદને જ નોકર ગણો છો. અને એક મિનિટ, આ તમને લોકોને એ જ પ્રોબ્લેમ છે ને કે હું ઘરની બહાર જાઉં છું, કમાઉં છું અને તમે લોકો ઘરમાં કામ કરો છો. કામની વાત હોય ને તો ઠીક છે, મારા ભાગનું જે પણ કામ આવતું હશે ને એ હું નોકરાણી પાસે કરાવી લઈશ. એક નોકરાણી રાખી લો અને તમારા લોકોથી પણ કામ ન થતું હોય ને તો ઇટ્સ ઓકે, 2 નોકરાણી રાખી લેજો, પગાર હું આપી દઈશ. અમારા હાથ ભાંગી નથી ગયા કે આ ઘરમાં નોકરાણી આવે. અને બીજી વાત કે તને ખબર છે કે આ ઘરમાં અત્યાર સુધી કોઈ કામવાળી આવી નથી. આ ઘરના બધા જ કામ એમની હોવું જ કરે છે. એટલે તારે પણ આ ઘરમાં કામ કરવાનું છે. તારે નોકરી કરવી હોય તો કર, મોડલિંગ કરવું હોય તો એ કર, બાકી ઘરના કામ તો તારે કરવા જ પડશે. અને આ જો અમારી સામુ જે બોલે છે ને એ બોલવાનું ઓછું રાખજે. બાકી આ તારો જે સુંદર ચહેરો છે ને એ વિખાતા વાર નહીં લાગે. એટલે શું કરશો તમે? હું શું કરીશ એમ જોઉં છે તારે? હું શું કરીશ? ભાભી જોઈ લીધું કે ભાભીએ શું કર્યું એમ? હા હેતલ, સોરી દામિની, ભૂલાઈ ગયું. કેસ કરશે આ તો મારા ઉપર હવે. અરે હા ભાભી. હેતલ, દામિની, મિની સોરી હો, સોરી. વધારે વાગી ગયું. છોડો મને. જો તું અમારા ઉપર કેસ ના કરતી, અમને બીક લાગે કે તારો તારા પગે પડ્યા અમે. થઈ ગયા તમારા લોકોના નાટક. અને ભાભી તમે જે કર્યું છે ને એ સારું નથી કર્યું. ઓહ, આ વાતનો હું તમને જવાબ આપીશ. હવે આ તમને શીખવાડશે કે શું સારું અને શું ખરાબ. જોયું? આ જેટલી એમને એકને નહીં, તમને પણ શીખવાડીશ. શીખવું છે ને આ તું કોને શીખવાડવા માંગો છો? હે,
ભાભી હા છે ને અમારી સામું બોલવાનું જરાક નીચું જ રાખજે બાકી અમારા જેવું કોઈ ખરાબ નહીં થાય હા બરાબર છે. હા હા તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. ઓહો હા દેવાંગને એમ હતું કે તમે લોકો બહુ સારા છો પણ હવે એને હું કહીશ કે તમે લોકોએ મારી સાથે શું કર્યું. જા 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 જલ્દી દેવાંગભાઈને જઈને કહેજે એ દેર તો મારો ને અમને ખબર છે અમારે શું કરવું ને શું નહીં જોયું આ જેટલી બહાર છે ને એટલી જ અંદર છે. એ તો બધું ઠીક છે પણ હવે આપણે કંઈક કરવું પડશે કાંઈક ઊંધો પાછો લેવો પડશે એ જો કાંઈ આ ના કરી. દેવાંગભાઈને ગમે એને જઈને કહેશે ને તો આપણું તો આવી જ બનવાનું છે મારી પાસે છે ને એક આઈડિયા છે. હા અહીંયા આપણે ત્રણ સિવાય બીજું તો કોઈ હતું નહીં એટલે તમે દામિનીને લાફો માર્યો એની જગ્યાએ આપણે એમ લઈ લઈએ તો કે દામિનીએ તમને લાફો માર્યો. વાહ હેતલ વાહ શું તારી બુદ્ધિ છે કઈ વાંધો નહીં અને તને તો ખબર છે કે તારા જેઠને હું જેટલું કહીશ ને એટલું જ પાણી પીશે અને હું જેમ કહીશ ને એમ જ એ કરશે કઈ વાંધો નહીં હમણાં જ જાઓ રાજ પાસે અને એવી ચાવી ભરાવવું એને કે દામિનીના વિરુદ્ધમાં થઈ જાય સાવ હા સાચી વાત છે. અને આમ પણ આજકાલ આ દેવાંગભાઈને પણ ભાન પડાવવા જેવી જ છે. આ દામિનીની બોલી પોપટની જેમ બોલે છે કઈ ખબર નથી પડતી કે શું સારું છે ને શું ખરાબ છે. હવે એ બધું છોડ ને હવે હાથ તો ઉપર લીધો છે હવે હું તારા જેઠને જઈને ચાવી ચડાવું છું હવે જે કરતી તારા જેઠ કરશે બધું આપણે કાંઈ નથી કરવાનું બરાબર છે. એક કામ કરીશ મારું મને ચા બનાવી દઈશ હું એ જ વિચાર કરતી હતી કે આની આરે મગજમારી કરવામાં ચા પીવાનું તો રહી જ ગયું. મારી દેરાણી કેટલી ડાય છે નજર ના લાગે કોઈની હું જાઉં તારા જેઠ પાસે જાઓ હું ચા બનાવું હો. હું થયું કાં રડે છે હે તને કહું ઓય અરે બોલીશ શું થયું છે એમ કહું તમને તો ક્યાં કઈ ઘરમાં ધ્યાન જ દેવું છે તમને તો ક્યાં કઈ મારી કદર જ છે આ ઘરમાં મને કોઈક મારી નાખે ને તો પણ તમે ધ્યાન નહીં દો એવું લાગે છે મને અરે આવી વાત કાં કરે છે મેં શું તારામાં ધ્યાન નથી આપ્યું હે અને તું આવી કાં વાત કરે છે શું થયું છે માંડીને વાત કરીશ મને ભાંડીને હું વાત કરું મારે તો મરવા જેવું થયું છે હવે મને નથી લાગતું મારે હવે જીવવું જોઈએ કે આ ઘરમાં રહેવું જોઈએ અરે તું આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે ને અને પહેલાં છે ને રડવાનું બંધ કર હે અને રડે છે શા માટે એ કહીશ મને હું આવડી થઈને કોઈ દી મારા પપ્પાએ કોઈ દી મારા મમ્મીએ કોઈએ મારા ઉપર હાથ નથી ઉપાડ્યો તો પણ મેં ક્યાં તારા ઉપર હાથ ઉપાડ્યો છે ક્યારે તમે સાંભળશો ને તો તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો હવે તું જો મારી વાત સાંભળ તું પેલા રડવાનું બંધ કર અને જે થયું ને મને કે શું થયું છે દામિનીએ મારા ઉપર હાથ ઉપાડ્યો શું હા દામિનીએ તારા પર હાથ ઉપાડ્યો હા પણ એને આવું શા માટે કર્યું મેં એને કાંઈ નહીં ખાલી એટલું કીધું કે મને ચા બનાવી દે મને માથું દુખે છે ને તો મને કેટલું બોલી હું કઈ તમારી કામવાળી છું તમારા બાપાની નોકર છું તમારા બાપાએ મને કરિયાવરમાં આપી એવું બોલી અને મેં કીધું ને દામિની હવે તારી મોટી બેન છે અમને આવું ના બોલાય તો પડનારાનો મારા ઉપર હાથ ઉપાડી લીધું એને અરે આ દામિની બહુનું શું કરવું છે આ દેવાંગને મેં ના જ પાડી હતી કે એની સાથે લગ્ન કરવા રહેવા દે પણ આ ભાઈ પર તો આ પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું હવે મારા ઘરમાં નથી રહેવું મારા ઘર મૂકીને વહી જાઉં આ ઘરમાં મારું કેટલું અપમાન થયું છે અરે જો તું શાંતિ રાખ હું બેઠો છું ને હજી અને આમ પણ હા પાણી છે ને હવે માથા ઉપરથી વયું ગયું છે હા દામિની બહુ જ વાતમાં બધી ધમકી આપે છે કે હું એને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ પોલીસ કેસ કરી દઈશ હા એવું પણ મને કીધું કે તમે મારા જેઠને જઈને કહો ને તો હું તમારી ઉપર પોલીસ કેસ કરી નાખી કે મારા જેઠાણી મને મારે છે મારા ઉપર હાથ ઉપાડે છે અરે ભલે ને પોલીસ કેસ કરી દે કે પોલીસવાળા ગાંડા થોડી છે હે તેની વાત માની લે છે પણ આ વાત છે ને હવે આપણે દેવાંગને કરવી પડશે અને એને સાફ શબ્દોમાં કહી દેવાનું છે કે ભાઈ કાં તું આ ઘરમાં રહે અને કાં અમે રહીએ દેવાંગભાઈ કઈ આપણી વાત માનશે નહીં કારણ કે એને દામિનીનું ભૂત ચડાવેલું છે એના ઉપર તો અરે પણ નહીં માને તો થઈ જશું અલગ બીજું શું કરવાનું આ રોજ કંકાસ કરવા એના કરતાં તો અલગ રહેવું સારું ને અને અલગ થવું તો બધા એમ કહે કે જેઠાણીએ દેરાણીને નોખી કાઢી નાખી તમને ખબર છે આ બધાનું અમારે સાંભળવું પડે તમારું કોઈને ન સાંભળવું પડે જો આખી સોસાયટીમાં બધાને ખબર જ છે કે કોનો સ્વભાવ કેવો છે હે એટલે તારે એ ચિંતા કરવાની જરૂર નથી
આજે તારા પર હાથ ઉપાડ્યો, હે? કાલ ફરી વાર હાથ ઉપાડે. આમ જતું કરીએ ને તો ભેળું નહીં થાય. એટલે આ વાત દેવાંગને કરવી જ પડશે મારે. તમે દેવાંગભાઈને કહેજો, એને કે તમે અલગ થઈ જાવ એને કહીએ. બાકી દામિનીને ક્યાં ઘરમાં ધ્યાન આપે ને ઘરના કામ કરે અને બધા ઉપર હાથ ન ઉપાડે અને પાછું તો પોતાના પપ્પાના ઘરનો પૈસાનો પાવર જ બતાવે છે. હા, તમે આટલો સમય થયો લગ્ન કરીને આવ્યા ને 7 વર્ષ થયા, તમે કોઈ દી મારા ઉપર હાથ ઉપાડ્યો? તમે કોઈ દી મારા આમ ઊંચા અવાજે નથી બોલ્યા. અને એ આજકાલની આવેલી. હા, સમજાય છે મને બધું. હા, ઘરમાં એને છે ને પોતાનો એક્કો જમાવો છે. એને આપણે છે ને બેસીને વાત કરી લેવાની, કાં ભાઈ મોડેલિંગ બંધ કરાવી દે અને કાં પછી છે ને ઘરમાં ધ્યાન દો અને કાં અલગ થઈ જાઓ. હવે મોડલિંગ જ બંધ કરાવી દેવું છે, બીજું કાંઈ નથી કરવું. હા, આપણો ભાઈ છે ને, હે? હા, એની પાછળ બસ આમ આટા માર્યા કરે એ જ છે. કહું છું, થોડુંક શીખો ને કે બાયડીને કેમ હચવાય. તમે કોઈ દી મને પ્રેમથી હારે બેહાડો છો, કોઈ દી કે જમવાય લઈ જાઓ છો, કોઈ દી કે ખરીદીમાં લઈ જાઓ છો. મને તેમ થાય કે હું આ જેટલા બધા વ્રત રહી હતી ને એ બધાય બળી ગયા. મારા જયા પાર્વતીના નાગરા ઉડી એ ગયા. શાંતિ રાખને, શાંતિ રાખને. ક્યાં એની વાત તું મારા પર ઢોળે છે, હે? શું તારામાં ધ્યાન નથી દેતો? હા, હાથ થેલી ઉપર તો રાખું છું, આનાથી વિશે શું હોય? એટલે જ મને દામિની મારીને ગઈ, એટલે જ બધાય મને બોલીને જાઓ છો અથડીમાં હાચું. એટલે તો એ ભગવાન. ખબર છે કે જીજ્ઞા હાવ ઓજી છે, હાવ ભોળી છે, કોઈ દી કોઈના સામે ઊંચા અવાજે બોલશે નહીં. એટલે હા, એ તો મને જ ખબર છે કેટલી ભોળી છે. જો મારી વાત સાંભળ. હા, એનું છે ને વાગતું વાગતું અહીંયા આ માંડવે ના લાવ, ત્યાં બરાબર છે. મેં કીધું ને હું દેવાંગને સમજાવી દઈશ કે ભાઈ કાં અલગ થઈ જાય અને કાં બધું બંધ કરી દે. બસ. એ તો બધું ઠીક. મને છે ને હા, મારી વાત માનશો? મન છે ને પિક્ચર જોવા જાવું, લઈ જજો ને. રવિવાર આવવા દે, રવિવારે જઈશું. હા, ખબર જ હતી કોઈ દી બેડીમાં ધ્યાન દેવું જ નથી. બધાયના ઘરમાં હું કાંટાની જેમ ખૂંચું જ છું. અરે પણ અત્યારે પિક્ચર જોવા થોડું જોવાય. અરે આ યાર ઘરમાં તો છે ને, એ ભગવાન શું કરતો તો એ ભૂલી ગયો. આવી જા. બોલાવ, કેટલી વાર લાગે પછી યાર. મોટા ભાઈ, તમે આટલું ટેન્શન શું કામ લ્યો છો? હા, જો આવ્યો. મોટા ભાઈ કંઈ કામ હતું. મને અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, ઘરે વાત થાય એમ નહોતી ને એટલે તને અહીંયા બોલાવ્યો છે. કેમ એવી તે વળી કઈ વાત હતી કે અહીંયા બોલાવીને વાત કરવી પડે એમ છે? જો શરમ જેવું છે તમારામાં? અરે શાંતિથી શું કામ વાત કરો છો? કયો ને જે કહેવાનું છે એ બરાબર. જો દેવા, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે છે ને વાત બહુ વધી ગઈ છે અને તું કાંઈ એના પર એક્શન લેતો નથી. હા, તારી ઘરવાળી જેટલું તને કહે એટલું તું કર્યા કરે છો. તને ખબર છે આજે ઘરમાં શું થયું છે? મને કોઈ વાતની જાણ જ નથી મોટા ભાઈ. તો હું શું કહું તમને લોકોને? ઘરમાં રહે છે શું કામ તું? હા, આટલી પણ તને ખબર નથી હોતી ઘરમાં શું થાય છે? જો હા, તારી ઘરવાળી છે ને આ તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હે? દામિનીએ ભાભીમાં ઉપર હાથ ઉપાડ્યો? હા, ના હોય, કોઈ દિવસ ના બને. મારી સાથે તો માનથી બોલાવે છે અને ભાભી વિશે સારી સારી જ વાતો કરે છે. એક તો તને સમજાવવા માંગીએ છીએ કે તારી સામે છે ને સારા થવાનું નાટક કરે છે અને તને ખબર ના હોય ને એવી રીતે અમારું અપમાન કરે છે. આ ભાભી ઉપર હાથ ઉપાડ્યો છે, કાલ સવારે અમે કંઈક કહેશું તો મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી લેશે, મારા ઉપર હાથ ઉપાડી લેશે. તો ના ના, કોઈના ઉપર ક્યારેય પણ હાથ નહીં ઉપાડે. તું ભાઈ છે ને એક કામ કર. હા છે ને મોટા ભાઈ, આવી રીતના આ બધું સીધું થવાનું નથી અને આને કહેશું તો કઈ ફાયદો થવાનો નથી. કારણ કે એ કરી શું લેશે એ પહેલા પણ મેં સમજાવ્યો હતો. કહે છે કે હું વાત કરી લઈશ અને સમજાવી દેશે ને. સમજી ગયા? ના સમજ્યા? હવે છે ને સમજે. એની વાત ક્યારેય નહીં સમજે, કારણ કે આ ભાઈ એની વાત સમજવાથી ઊંચો આવે તો બોલે ને. અને બીજી વાત સાંભળ, હા, વાતે વાતે પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. હે? શું માંડ્યું છે આ ઘરમાં બધું? તારે એને કંઈ કહેવાનું છે અને તારે ના કહેવું હોય ને ભાઈ તો એક કામ કર, આ તું છે ને અલગ રહેવા જતો રહે એટલે આ શાંતિ થાય અમારા ઘરમાં. કેવી વાતો કરો છો તમે બંને ભાઈઓ? અરે હું કાંઈ તમારાથી જુદો છું કે શું? હે? અરે તમારા વગર હું નથી જીવી શકું એમ જાણો છો ને તમે. તો જો- પછી છે ને દામિનીને ક્યાં ઘર છોડીને જતી રહે. જો તારે અમારી સાથે રહેવું હોય ને તો હા, રોજનો કંકા સમાર નથી જોતો. થાકી ગયા છીએ અમે, થાકી ગયા છીએ. હા ભાઈ, હું પણ શું કરી શકું બીજું? પત્ની છે મારી, પ્રેમ લગ્ન કરીને ઘરમાં લાવ્યો છું એટલે એની જીદ પણ મારે પૂરી કરવી પડે એવું થાય છે આ ઘરમાં. 17 વાર ના પાડી હતી કે લગ્ન કરવા રહેવા દે આની સાથે. હે? પ્રેમ લગ્ન કરવા રહેવા દે, પણ નહીં. ભાઈ ઉપર તો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું, કંઈ દેખાતું નહોતું. બતાવી થી આની સાળી.
બતાવી હતી ને હિરોઈન જેવી જ છોકરી હતી, પણ નહીં, તમે તો અહીંયા અટવાઈ ગયા હતા મોડેલિંગમાં. જોયું ને આખા ઘરમાં કેવા તાંડવ કરે છે. મારો જ વાંક છે મોટા ભાઈ આમાં. મને એમ હતું કે ઘરમાં આવીને સુધરી જશે, આપણે બધા જેમ રહીએ છીએ એમ રહેવા લાગશે, પણ નહીં, એને તો બધાને પોતાની આંગળી ઉપર જ નચાવવા છે. એ કહે ને એમ જ થવું જોઈએ ઘરમાં. એ કહે થવું જોઈએ એમ નહીં, આ માળાને તોડવા આવ્યા છે. હા, સમજતો નથી તું? આપણા લોકો વચ્ચે આટલો પ્રેમ હતો, આજ સુધીમાં તને કોઈ દિવસ મોટા ભાઈ નથી ખીજાણા કે હું નથી ખીજાણો. આજે તને બહાર બોલાવીને ખીજાવવો પડે છે એટલા માટે કે તને તારામાં બુદ્ધિ જ નથી. હા, જો મારી વાત સાંભળ, આને કહેવાથી કોઈ ફાયદો નથી, કારણ કે આ એને કઈ કહી નથી શકવાનું. શું કામ નથી કહી શકવાનું? કહી શકું ને, પત્ની બનાવીને ઘરમાં લાવ્યો છું. અરે હું કાંઈ એનો ગુલામ નથી કે મારા ઘરને તોડવા માટે ઊભી થઈ હોય ને ચૂપચાપ સહન કરી લઉં. જુઓ મોટા ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. એ જે વિચારો સાથે ઘરમાં વર્તન કરે છે ને એવું ક્યારેય નહીં ચાલવા દઉં. આજે જ ઘરે જઈને એનો વારો ના પાડું ને તો હું પણ તમારો ભાઈ નહીં. વાહ, આપણી સામે તો એવી રીતના વાત કરે છે ને તો મને તો એમ થાય છે કે હમણાં જઈને બધો જ ફેસલો કરી નાખશે અને દામિની બહુ સીધા પણ થઈ જશે. પણ કહી દઉં કે છે ને દામિની બહુ ચાલાક છે. હેતલને પણ ચડાવતા હતા. તારી ભાભીને કહે છે કે તમે પણ આ સાડી શું કામ પહેરો છો? અરે ઘરમાં રહો છો તો આ ફ્રીડમથી રહો ને, તમને મજા આવે એવા કપડાં પહેરીને રહો ને, બગાડવાના છે બધાને? હા, તારી ઘરવાળી તો પાટે નથી ચડતી, પણ અમારી ઘરવાળી જે પાટે છે ને નીચે ઉતારવા માંગે છે. સાંભળી લીધું ને, આવા કારસ્તાનો કરે છે ઘરમાં. હા, ઘરને છે ને વેર વિખેર કરવું છે એને. અને બીજું કે આ ઘરમાં એનું કયું થવું જોઈએ એવું ઈચ્છે છે. નહીં થાય. મેં કીધું ને તમને મોટા ભાઈ કે અત્યાર સુધી એણે એની મનમાની બહુ ચલાવી લીધી, પણ હવે નહીં. તારે જે કરવું હોય તું છૂટ, મને એક છૂટ આપી દો. મારે આ ઘરમાં સાથે નથી રહેવું. મારાથી મોટા ભાઈ હવે આ બધું નથી જોવાતું. કાલ સવારે ભાભી ઉપર હાથ ઉપાડ્યો, હેતલ ઉપર ઉપાડશે, મારા ઉપર ઉપાડશે, મારાથી નહીં જોવાય આ બધું. અરે પણ હું જાઉં છું ને. મેં કીધું ને તને, તારાથી કઈ નહીં થાય અને તું રહેવા દે હવે. થશે. ફેસલો અત્યારે જ લાવીને બતાવું છું. તમે કઈ નહીં કરી શકે. જો એને એની રીતે સમજાવવા દે, એક વાર સમજી જાય તો. હજી ગુસ્સામાં તો ગયો છે મોટા ભાઈ, હવે લાગે છે કે કંઈક તો કરશે. આ થોડું ઘણું તો થશે જ. હા, જોઈએ હવે શું થાય છે. સારું ચાલ, આપણે પણ જઈએ. દામિની, દેવાંગ, ઘરમાં શું માંગે છે તું? શું છે? શું માંગ્યું છે આ ઘરમાં? આજે તે ભાભી ઉપર હાથ ઉપાડ્યો, તને જરાય શરમ નથી આવતી? મેં કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો, તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો છે. જવા દે ને, ખોટું બોલવાની પણ આદ હોય કંઈક. આ ભાભીમાં ખોટું બોલતા હશે. હા, ખોટું બોલે છે તમારા ભાભીમાં. જેને તમે માં સમાન ગણો છો ને એ માન સમાન છે નહીં. હા, એ તો તારી દ્રષ્ટિ પ્રમાણે. આમ પણ જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને ત્યારથી તારી તો ફિતરત જ બદલી ગઈ છે. બધાને પોતાની આંગળી ઉપર નચાવ્યા કરવાના. અને તમારી એની એ ફિતરત છે. આ તમે જોવો ને, તમે કેટલા બદલાઈ ગયા છો. જ્યારે બદલાયો? જો ત્યારે ગુસ્સામાં વાત કરો છો, ઝઘડો કરો છો. ક્યારે પ્રેમથી તો વાત થતી નથી તમારાથી. તો ગુસ્સામાં જ વાત કરું ને. આમ પણ તે કર્યું છે શું કે તારી સાથે પ્રેમથી વાત કરી શકું આ ઘરમાં? બસ મોડલિંગના નામે જ્યારે હોય ત્યારે ટૂંકા ટૂંકા કપડાઓ પહેરીને બહાર જતા રહેવું છે. ઘરની પડી નથી, સમાજની પડી નથી અને ઘરના લોકોની ઉપર પણ હાથ ઉપાડવા લાગી છે. સારું, તમને મોડલિંગથી વાંધો નથી ને, તો એક કામ કરીશ, હવેથી ઘરેથી સાડી પહેરીને જઈશ અને ત્યાં જઈને ટૂંકા કપડાં પહેરીશ. પછી તો સમાજ વાત નહીં કરે ને. નહીં, મારે જેને કંઈ કરવા દેવું નથી. અને આમ પણ આ બધું મારા ઘરમાં નહીં ચાલે. જો તમારું ઘર? સિરિયસલી? હા, તમારું નહીં, આપણું ઘર હતું. ક્યાંથી આપણું ઘર હતું? આપણું ઘર તો કોઈ દિવસ થયું જ નથી. હા, તે તારી મરજી પ્રમાણે જ તે મને કહ્યું છે ને કે હું આ કરીશ, પેલું કરીશ. અને આમ પણ આના પહેલા પણ તે મોટા ભાઈને ધમકી આપી હતી ને કે પોલીસ કેસ કરી દઈશ તમારા ઉપર. કેમ આટલી બધી જીભ કેમ ચાલે છે તારી? હા તો કહ્યું હતું, પણ મોટા ભાઈ મારી સાથે કર્યો જેવું હતું, મારો હાથ પકડ્યો હતો. હવે મોટા ભાઈને બદનામ કરવાનું રહેવા દે. જાણે જ છે બધા ઘરમાં તને. હવે ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તું બહાર જાય છે અને મોટા ભાઈ ઉપર આરોપ નાખે છે. ઠીક છે, નહીં માનતા મારી વાત, પણ હું જે કહું છું ને એ સાચું છે. તમારે માનવું હોય તો માનો ને, ન માનો તો કંઈ નહીં. પણ કહી દેજો તમારા ભાઈ ભાભીઓને કે મારી સામે કંઈ ન બોલે. કેમ? હાટ આટલું થયું છતાં પણ મારા ભાઈ અને ભાભી તારી આગળ આવીને નમે? હે લોકો તારી માફી માંગે? ક્યારેય નહીં. ભૂલ તે ખરી છે ને, માફી પણ તું જ માંગીશ. મારા ભાઈ અને ભાભીની માફી માંગે ત્યારે ચાલ મારી સાથે. નહીં માગું,
મેં કોઈ ભૂલ કરી જ નથી તો હું શું કામ માફી માંગુ? જ્યારે ભૂલ કરીશ ને ત્યારે માફી માંગી લઈશ. અચ્છા, તો હવે તો માફી પણ નહીં મગાય તારાથી, કારણ કે તારે તો છોડ ને, તને શું કામ તારી સાથે વાત જ કરું છું. આમ પણ પ્રેમ લગ્ન કરીને મેં જ મોટામાં મોટી ભૂલ કરી છે. હા, નત નવા વાયદાઓ બતાવતી હતી, કહેતી હતી કે આમ સાથે રહીશું, તેમ સાથે રહીશું. હા, રહી લીધા તારી સાથે. હા, જોઈ લીધું પ્રેમ લગ્ન કરીને. કેવા દિવસ આવ્યા છે ને હું જ જાણું છું. નથી તો તને કઈ સલાહ શિખામણ આપી શકતો કે નથી મારા ભાઈ ભાભીને સમજાવી શકતો. અને ના હું ઘરનો કે ના કાટનો. મને બહુ મજા આવે છે ને, હું તો બહુ ખુશ છું. તમારી પાસે એટલીસ્ટ તમારા ભાઈ ભાભી તો છે, પણ મારું કોણ છે આ ઘરમાં? તમારા ભરોસે આવી હતી અને તમે પણ સાથ નથી આપતા. એક વાત યાદ રાખજો, હું કોઈની માફી નહીં માંગુ. શું કામ નહીં માગે માફી? તારે આ ઘરમાં રહેવું હોય ને તો માફી માંગવી પડશે. અને જો માફી ના માગી શકે એમ હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે તારી માટે. અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જઈ શકે છે અહીંયાથી. કઈ કામ નથી મારે તારું. વાહ, જોઈ લીધો તમારો પ્રેમ. એટલો જ હતો ને? તમારા ભાઈ ભાભી આગળ માફી નહીં માંગુ તો તમે મને ઘરમાંથી કાઢી મૂકશો. ખબર જ હતી કે એની પાસે બીજો કોઈ રસ્તો તો રહેવાનો નથી ને. પ્રેમ લગ્ન જો કર્યા છે, કઈ વાંધો નહીં, ઠીક છે. મને સારું લાગશે ને તો માફી માંગી લઈશ, પણ એક દિવસ તમને બહુ પછતાવો થશે. બસ આ જકડ તને આજે આ ઘરમાંથી બહાર કાઢવા માટે મજબૂર બનાવી રહી છે મને. અને આમ પણ તારા જેવી એટીટ્યુડ વાળી છોકરી સાથે મેં તે ભૂલ કરી છે ને લગ્ન કરીને, એટલે મારી ભૂલને સુધારવા માંગુ છું. તું જતી રહીશ ને અહીંયાથી, પછી તારા કરતા સારી છોકરી ગોતીશ અને એની સાથે લગ્ન કરીશ ને સુખેથી જીવીશ તો ખરા. એને એટીટ્યુડ ના કહેવાય, એને આત્મસન્માન કહેવાય. માય ફૂટ, તારું આત્મસન્માન રાખ તારી પાસે, નથી જોઈતું મારે. હા, દેવાંગભાઈ આવે ને એટલી જ વાર છે, ખબર પડી જાય કે શું ફેસલો આવવાનો છે ને શું નહીં. કંઈ નહીં આવવાનો હોય, એને બધાને શું ફરક પડે છે? તને શું લાગે છે? દેવાંગ ગયો તો જે જુસ્સાથી વાત કરીએ છે એને. ખરી જશે ને, અને પરિણામ એક જ આવવાનું છે ભાઈ. કાં તો એ લોકો આ ઘરમાંથી જતા રહેશે અને કાં પછી કંઈક નવું થશે. ખરી વાત છે તારી. મને લાગતું નથી કે હા વાદળ જેટલું ગરજ્યું છે ને એટલું વરસે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. શું થયું? તે દામિની સાથે વાત કરી? શું જવાબ આપ્યો એણે? કરી છે મેં મારી રીતે વાત, અને આ વખતે તો ખખડાવી જ નાખી છે. સાફ શબ્દોમાં કહ્યું છે કે તને આ ઘરમાં પોસાતું હોય ને તો રહે, અને જો મારા ભાઈ અને ભાભીની માફી ના માગી શકતી હોય ને તો જતી રહે અહીંયાથી. મારે જોતી નથી તને. તમને શું લાગે છે એ માફી માગશે અમારી? મને નથી ખબર ભાભી, આ નિર્ણય એનો પોતાનો છે. જો માફી નહીં માગે તો જતી રહેશે અહીંયાથી. ફટ હોય તો એના ઘરે, અહીંયા નહીં. આપણું ઘર છે અને નહીં જાય તો માફી માંગવી પડશે. અને જો નહીં માંગે ને તો આ વખતે હાથ પણ ઉપાડી લઈશ. ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ? હા, એ પણ કરીશ. મારે તમને બધાને એક વાત કહેવી છે. હા કહી દો. હજી કાંઈ બાકી રહી ગયું તો એ પણ કહી દો. હા, હજુ તો હાથ ઉપાડે સંતોષ થયો નથી. હજી ગાળો દેવી હશે નહીં અમને, કે તારા પપ્પાના ઘરના પૈસાનો પાવર બતાવવો હશે. આઈ એમ સોરી. તમારા બધાની માફી માંગુ છું. સંભળાણું નહીં, થોડુંક જોરથી બોલશો? આઈ એમ સોરી ભાભી. મારી ભૂલ થઈ ગઈ કે હું તમારા બધાની સામે બોલી, તમારા લોકોની સાથે તોછડાઈ કરી. મને માફ કરી દેજો. એક વાત કહું, હા માફી માગે છે ને, પણ કેટલા અકડું થઈને માફી માગે મને છે. જ કહેવાનો હતો, આવી રીતના ક્યારેય કોઈની માફી ન મગાય. નમ્રતાથી વર્તવું જોઈએ. અને હું તો કહું છું કે પગે લાગને. ભૂલ થઈ છે તારી તો પગે પડીને માફી માંગ. વાત માફી માંગવાની હતી જે હું માગી રહી છું. જો તમને પ્રેમ કરું છું એટલે આ બધું સહન કરું છું. અધરવાઇઝ તો ક્યાંની આ ઘરમાંથી જતી રહ્યો હોત. બટ સ્ટીલ આઈ એમ સોરી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. સાચા દિલથી માફી માંગુ છું. જોયું દેવાંગભાઈ, હજુ એટલો જ એટીટ્યુડ છે એનામાં. હા, માફી માગે છે કે સંભળાવે છે આપણને? હા, તમે અહીંયા બેઠા છો તો પણ આટલું એટીટ્યુડ થી બોલે છે તો વિચાર કરો કે તમે નહીં હોય તો અમારી સાથે કેવું વર્તન કરતી હશે. અને મારી સાથે પણ એ જ રીતના બોલે છે.
એટીટ્યુડ ને પાવર કોણ જાણે ક્યાંથી આવ્યો છે. પૈસા કમાવા મળી છે ને 2 પૈસા એટલે હવા આવી ગઈ છે નહીં? દેવાંગ, તમે તો કહ્યું હતું ને કે આ લોકો વડીલ છે, હું માફી માંગીશ તો મને માફ કરી દેશે. 3 વાર સોરી કીધું, પણ છતાંય તે હું આમ માફી માંગુ છું, તેમ કરું છું. દિલથી કોઈ કહ્યું નહીં કે ઇટ્સ ઓકે. દેખાય છે આ બધાને તારા ચહેરાના હાવભાવ દેખાય જ રહ્યા છે. એના કરતા પગે પડીને માફી માંગ ને. તને કોણે ના પાડી છે? હા, માફી રીતે મગાય કે જેઠાણી બા સોરી, મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા ઉપર હાથ ઉપાડ્યું ને એમના માટે મને માફ કરી દેજો, એ રીતે માફી મગાય. ઘરના નવા નિયમો બનશે. માફી માંગવાથી ખાલી કામ નહીં ચાલે, બધાને એ નિયમનું પાલન કરવું પડશે. કેમ નહીં? સંભળાવી દો. અને બીજી વાત એ કે હા તમારું જે મોડેલિંગનું સપનું છે ને એને અહીંયા બાળીને રાખ કરી નાખજો. મોડેલિંગ પણ આ ઘરમાં હવે નહીં ચાલે. હે, જો આ ઘરમાં રહેવું હોય ને તો હા ખાલી સોરી કહી દેવાથી કે કાન પકડી લેવાથી કઈ ફરક નથી પડવાનો. અગ્રી, મંજૂર છે. ઘરના કામ પણ ભાગે પડતા કરવા પડશે. અગ્રી, મંજૂર છે. અને બધા સામે બોલવામાં પણ ધ્યાન રાખવાનું, સભ્યતાથી વાત કરવાની, ઊંચા અવાજે કોઈ સામે બોલવાનું નહીં. અને આ ઘરમાં મોટો હું છું, જે હું કહું ને એ જ થયું છે અને થતું રહેશે. બિલકુલ જેઠજી, મંજૂર છે. તો હવે હું જઈ શકું? જોયું, માણસ આ જ વાત પ્રેમથી બોલી શકે છે પણ એને કઈ ભાષામાં જવાબ આપ્યો? ભાભી, હા જો મેં કહ્યું તું એ પ્રમાણે એની પાસે બધી કબૂલાત પણ કરાવડાવી હે, અને એગ્રી પણ થઈ છે. એટલે હવે મારો વાક નહીં કાઢતા. હા ના દેવાંગભાઈ, અને તમારો વાક અમે કાઢીએ પણ નહીં ને. સાચું કહું ને તો તમારે જ બધું સહન કર્યું છે, બાકી દામિનીનો માર હું ક્યારેય સહન ના કરું. પણ આ તો તમે મારા નાના અને લાઈટ કાદેર છો ને એટલા માટે, તમારી ખુદી માટે અમે બધા સહન કરીએ છીએ. જો આ બધો પહેલેથી કાબુ રાખ્યો હોત ને તો આ બધું કરવું ના પડે. પણ પહેલેથી તો છૂટી સવાઈ મૂકી દીધી ને એટલે માથે તાંડવ કરે. હે, બીજી વાત ધ્યાન રાખજે. હવે જે હોય એને શું કામ બિચારાને ખીજાવ છો? એમનો શું વાક છે આમાં? ચલો હવે તમે કહ્યું એ પ્રમાણે થઈ ગયું હોય તો હું ઓફિસ જાઉં. ત્યાંનું કામ બધું પેન્ડિંગ પડ્યું હોય છે. તમે બંને ભાઈ આવો શાંતિથી. હા, હું ત્યાં હેન્ડલ કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચું કહું ને તો આજ મને છે ને આમ કળજામાં એકદમ ઠંડક વળી છે. આ જે કર્યું ને એ બધું સારું થયું. એક વાત કહું, આમ તો બધું સારું જ થયું, પણ ખબર છે તમને આ આદિત્ય છે ને મારી ઉપર ગુસ્સો કરતા હતા. લે કેમ? એ એમ કહેતા હતા કે આપણે તો એને આ ઘરની બહાર કાઢવાની હતી, આપણે જે શરતો મૂકીને એ હાવ ઓછી જ મૂકી. શાંતિ રાખ ને, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. હા, આપણે જે ખેલ ખેલ્યો તો એ તો આપણો સફળ થઈ ગયો. દામિની આપણી પાસે માફી માંગી, મેં એમના ઉપર હાથ ઉપાડ્યો, તો પણ નામ કોનું આવ્યું કે દામિનીએ ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હા, પણ હું એમ કહું છું કે આપણો મેઇન ટાર્ગેટ તો એ જ હતો કે દામિનીને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢવાની હતી. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાડ બંધાય, એ તો સાંભળ્યું છે. એટલે ધીમે 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 દામિનીને આપણે ત્રાસ આપશું એટલે દામિની આ ઘર મૂકીને જતી રહેશે. એ તો બરાબર છે. વાહ, સરસ મજાની તમે ગેમ રમી. હા રાજ, હા, પણ તમે જે પણ કર્યું છે ને એ બરાબર કર્યું છે. મેં પોલીસને કેસ કરવાની ધમકી આપતી હતી. આના માટે તો કદાચ તમે એનું મર્ડર કરી નાખવાનો પણ પ્લાન બનાવ્યો હોત ને તો પણ એમાં હું તમને સાથ આપત. મોટા ભાઈ, આ બધું અમે જે કર્યું નહીં તમારા માટે થઈને જ કર્યું. હા એટલે તમે અમારી સાથે છો હો. હા, કેમ નહીં? તો પછી હવે ડરવાની કોઈ સવાલ જ નથી. હા, મારો પતિ મારી સાથે હોય ને તો હું દુનિયાની બધી તાકાત મારી પાસે આવી ગઈ, ગમે એ મુસીબત આવે એમાંથી પસાર થઈ જાઉં. હા, કારણ કે આ કરવું જરૂરી હતું. જો આવી ને આવી રીતે રહેત ને તો આખા સમાજમાં, સોસાયટીમાં આપણી આબરૂ છે ને ધૂળ ધૂળ થઈ જાય. આમ પણ આબરૂના ધજિયા અડધા તો ઉડી જ ગયા છે. આ બહાર નથી જઈ શકતા દામિનીના હિસાબે, ઘરની બહાર પગ મૂક્યો નથી કે લોકો પૂછવાનું ચાલુ કરતા નથી. હા, અમે ઓફિસે જઈએ ને ત્યાં પણ લોકો પૂછે કે આ તમારા નાના ભાઈ એવો મોડેલિંગ કરે છે, એમાં તો બહુ સારું છે, એના ફોટો અમે જોઈએ છે, કેવા શોર્ટ કપડાં પહેરે છે. સાંભળીએ ને ત્યાં ધનબધનમાં આગ લાગી જાય છે. શું કહેવું ને કંઈ સમજાતું નથી. પણ તમે લોકોએ આ બધું ઠીક જ કર્યું છે, આવું જ કરવાની જરૂર હતી. પણ જોજો આ વાત દેવાંગને ખબર ના પડે. દેવાંગને કોણ કહેશે? તમે કેવા જશો? હું ને હેતલ તો કહેવાના છીએ નહીં. બરાબર છે.
અને આ વાત આપણા ત્રણને જ ખબર છે. અને દેવાંગભાઈ પણ કેવા મસ્ત વ્યક્તિ છે, આપણા લોકોની વાતોમાં આવી ગયા અને એને એની પત્ની ઉપર આટલો પણ વિશ્વાસ નથી. બીજી એક મારી વાત સાંભળી લો. હમ. આ વાત તમે આદિને પણ નહીં કરતા, કારણ કે આદિ છે ને મનનો થોડો ભોળો છે. એ ક્યારેક એના મોઢામાંથી નીકળી જશે. થોડો દયાળુ રહ્યો ને હા. એટલા માટે. સાચી વાત છે. હા, તો આ બધી વાત થઈ ને તો એ મારી ઉપર ગુસ્સો કરીને બેઠા હતા, પણ સાચું કહું ને મોટા ભાઈ, તો આ તો હજી કઈ બહુ ઝાઝી વાત નથી થઈ. આ દામિનીને જ્યારે આ ઘરની બહાર ધક્કા મારીને કાઢશું ને ત્યારે જ આપણો ટાર્ગેટ પૂરો થશે. ત્યાં સુધી તો ચેનથી બેસવાની કઈ મજા નહીં આવે. હા, પણ આમે આપણે ધક્કા મારીને છીએ શું એને આ ઘરની શરતો મૂકી છે એ પ્રમાણે કામ તો કરશે જ. અને હવે મેં તો નક્કી જ કર્યું છે કે મારા જ બધા કામ દામિની પાસે જ કરાવીશ, એટલે કે આ ઘરની નોકરાણી બનાવીને રાખવાની છે ને. મેં પણ એ જ વિચાર કર્યો છે. મારા અને આદિના બધા જ કામ દામિની પાસે કરાવીશું. અત્યાર સુધી આપણે કામ કર્યું, હવે એનો વારો. પણ જુઓ, એક વાતનું ધ્યાન રાખજો. હા, વાત વધારે બગડે નહીં ને એનું પણ ધ્યાન રાખજો તમે લોકો, નહીતર ક્યાંક લેવાના દેવાના થઈ જાય. આ અમે આવડો મોટો ખેલ ખેલ્યો તો પણ કોઈને ખબર પડી? જો આ આપણે તો તમે સાંભળી ગયા એટલે. પેલી કહેવત છે ને કે પાપ છે ને એ પીપળે ચડીને પોકારે, એટલે આપણે જેટલા સાવચેતી રાખીએ ને એટલો આપણા માટે ફાયદો છે. હા, એ તો વાત સાચી છે, પણ આ વાત અમે લોકો છે ને બહાર પડવા જ નહીં દઈએ. આ વાતને બગાડતાય આવડે છે ને વાતને સુધારતાય આવડે છે અમને લોકોને. એ તો મેં જોઈ લીધું. હા, હા, મને પણ એટલી ખબર નહોતી કે મારી ઘરવાળીનું મગજ એટલું બધું ચાલે છે. હાજી તો જોઈ લીધું ભાઈ, કેવું પડે. હા, તમારી ભેગી 7 વર્ષથી રહું છું ને, થોડાક જો તમારા ગુણ આવે ને, હા પેલી કહેવત સાંભળી, કાળિયા પાસે ધોળીઓ બેહે, વાન નો આવે તો કાંઈ નહીં, હાન તો આવી જ જાય ને, એની જેમ. એટલે મારો ધોળો રંગ તો તમારામાં ન આવ્યો, પણ તમારી હાન મારામાં આવી ગઈ છે. બરાબર છે. થોડી બુદ્ધિ તો આવી ગઈ, કઈ વાંધો નહીં. તમે લોકો બેસો, હું જરા ફેસ થઈ જાઉં. જઈ શકો છો તમે. મને તો એવું જ હતું કે તારા જેઠ સાંભળી ગયા એટલે મારો તો મરો રામ નામ થવાનું છે મારું. સાચી વાત છે. મને પણ એમ હતું કે આ મોટા ભાઈ સાંભળી ગયા ને તો આપણો મરો છે, પણ મોટા ભાઈ તો આપણને સાથ આપે છે. હવે છે ને આ ઘરમાં જે મેન મોભી છે એ જ આપણો સાથ આપે છે, તો આપણે કોઈનાથી ડરવાની જરૂર જ નથી. સાચી વાત છે. અને તારા જેઠ બોલે એ પથ્થરની લકીર બરાબર. હા, બરાબર છે. ચાલો ત્યારે હું જાઉં. હવે આ દામિની પાસે કંઈક કામ કરાવવા છે તો વિચારવું તો પડશે ને. હું એવું વિચાર્યું કે રસોઈ દામિનીને કેને કરી નાખે. ચાલો જાઉં છું. હું આરામ કરીને આવું. દામિની, શું કરે છે તું? કહો. હવે તે માફી તો માગી લીધી છે, પછી આ રીતે બેગ પેક કરવાનો શું અરજ છે? દેવાંગ, જો હું તમને એક સવાલ પૂછું તો એનો સાચો જવાબ આપશો? પૂછ, શું કેવું છે? તમને કોઈ એવું પૂછે કે દુનિયામાં તમને સૌથી વધારે કોના ઉપર વિશ્વાસ છે, અને ઓપ્શન હોય એક હું અને બીજું તમારું ફેમિલી, તો શું કહેશો? ઓબ્વિયસલી ફેમિલી, કારણ કે મને ફેમિલી ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારો પરિવાર ક્યારેય પણ કંઈ પણ વસ્તુ ખોટી નહીં કરે. અને તું હંમેશા મારી સાથે ખોટી રીતે રહેતી આવી છે, ક્યારેય પણ મારી કોઈ વાત માની નથી. એટલે તારા ઉપર જરા આમ તો પણ વિશ્વાસ ના કરું. તો તમને એ પણ ખબર હશે ને કે દુનિયામાં સૌથી વધારે પ્રેમ તમને તમારી ફેમિલી જ કરે છે. ના, પ્રેમ તો તું પણ મને કરતી જ હતી, પણ લગ્ન પહેલાં તે મારી ઘણી બધી વાતો માની હતી. કહેતી હતી કે હું તમે જે રીતે કહેશો ને એ રીતે ઘરમાં ઢળવા માટેનો પ્રયત્ન કરીશ, આપણે સાથે જિંદગી જીવીશું અને આપણા પ્રેમને આગળ વધારીશું. શું થયું? એમાંથી એક પણ શરત તે પૂરી નહોતી કરી. રાઈટ, તમારા મત મુતાબિક નહીં કરી હોય. ઓલ ધ બેસ્ટ. કારણ કે માણસનો વિશ્વાસ તૂટે ને ત્યારે એને બહુ હિંમતની જરૂર પડે છે. મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. શું છે દામિની? મારે કંઈ જોવું નથી. તું મને એ કહે કે આ બેગ શું કામ? ભાઈ અને ભાભી, હા શું આ લોકો
આવી વાતો? વિડીયો પણ ખોટો જ હશે ને? મારી કોઈ ચાલ હશે? દામિની, મને નહોતો ખ્યાલ કે મારા પરિવારના લોકો તે મારી અને તારી સાથે આ રીતે ધક્કો કરતા હશે. કરી જ શકે ને, કેમ ના કરી શકે? અને એ લોકોને આ મોકો આપ્યો કોણે? તમે જ ને. તમે જ મારા ઉપર વિશ્વાસ ન કર્યો. તમે હંમેશા તમારા ભાઈ ભાભીની વાત સાચી માનતા હતા કે એ જ સાચા છે. માનું છું કે તમને હોય વિશ્વાસ, પણ હું પણ તમારી પોતાની જ હતી ને. તમારા ભરોસે તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. થયું કે કોઈ સાથ આપે કે ના આપે, પણ તમે હંમેશા મારી સાથે રહેજો, મારી પાસે રહેજો. એ લોકોની બધી વાત સાચી માની. એકવાર મારા પર વિશ્વાસ કર્યો હોત તો ખોટું બોલીને મને શું મળવાનું હતું વિચાર્યું ક્યારે? દામિની, આમાં મારો પણ કંઈ વાંક નથી. તું જ કે ને, તને સમજાવવાનો મનાવવાનો પ્રયત્ન તો કરતો હતો ને. તારી સાથે શાંતિથી બેસીને વાત પણ કરતો હતો. પણ શું થતું હતું? દર વખતે એ લોકો જે રીતે મને ચિત્ર બતાવતા હતા, વાતો કરતા હતા, હંમેશા તારી સાથે બેસીને તું પણ એ જ વર્તન કરતી હતી. તો પછી તું જ કે કર્યું ને. હશે, તોછડાઈ કરી હશે મેં. સરખા જવાબ નહીં આપ્યા હોય તો હું તો એવી જ છું ને. તમે મને ઓળખતા હતા. મારો સ્વભાવ તમને ખબર હતી. અને તમને શું લાગે છે કે મારા માટે મારું મોડલિંગ તમારા કરતાં પણ ઊંચું છે? નહીં. પણ હું એટલે મોડલિંગ કરતી હતી, એટલે મારા કરિયર ઉપર ધ્યાન આપતી હતી કે મને ખબર હતી કે તમે એમાં મારી સાથે રહેશો. પણ તમે મને ખોટી સાબિત કરી. તમે મને જેમ કહ્યું એમ હું નાચતી ગઈ. તમારા કહેવા પરથી મેં એ લોકોની માફી પણ માંગી તમારા માટે. બિકોઝ આઈ લવ યુ. હું મારા સપનાઓ તોડતી ગઈ. હવે વારો તમારો જ. હું તમને માફ તો કરી દઈશ, પણ આ ઘરમાં નહીં રહી શકો. દામિની, નહીં. જો મેં મારા પ્રેમની પરીક્ષા આપી. ઇટ્સ યોર ટાઈમ. તમે પણ ચાલો મારી સાથે. સમજી ગઈ. તમારો જવાબ હું સમજી ગઈ. જો દામિની, ભૂલ મારી છે. હું માફી માંગુ છું ને તારી આગળ. પ્લીઝ મને આવી રીતે છોડીને ના જાને. ભૂલ થઈ ગઈ મારી યાર. ભૂલ તો મારી થઈ. બધા કરતા તમને પહેલા રાખ્યા હતા. બાય. દામિની, હા હા, તમે જે વાત કરીને એ મને બહુ જ ગમી. અરે તમે જરાય ચિંતા ના કરો. હું બેઠો છું ને, અને મારો ભાઈ છે, એટલે એમાં તમારે કંઈ કહેવાપણું નહીં હોય. અરે બધી જવાબદારી મારી તમ તારે જ. તમારી દીકરી ક્યારેય દુઃખી નહીં થઈ અહીંયા. હા હા, તો કંઈ વાંધો નહીં, રવિવારનું ગોઠવી નાખીએ. પાકું પાકું. હા હા, કઈ બાજુ જવાનું છે રવિવારે? રવિવારે તારા માટે છોકરી જોવા જવાનું છે. તૈયાર થઈ જજે. શું? હા, એટલે કે આ ઘરમાં દેરાણી લાવવાની છે મારે. ના ભાભી, જુઓ આવી રીતના મતલબમાં અરે ભાઈ, શું મેં તને શું કહ્યું? રવિવારે છોકરી જોવા જવાનું છે, તારે તૈયાર થઈ જવાનું છે. હા, અને હવે તમે કઈ નાના નથી, મોટા થઈ ગયા છો હો. કોણ છે, કોને વાત ચલાવી છે અને બધું નક્કી કરી નાખ્યું? મને તો કઈ વાતની જાણ નથી કરી, ડાયરેક્ટ જોવા જવાનું. હું બેઠો છું ને, હું હજી બેઠો છું. તારું સારું નરસું મને ખબર છે, મેં જ બધું નક્કી કર્યું છે. હા મોટા ભાઈ, હું નહીં આવું. પણ શું બોલ્યો? શરમાઈ છે, બીજું કઈ નથી. હવે તું શાંતિ રાખ થોડી વાર. કેમ નહીં આવે તું? રવિવારે મારે કામ છે. તારા બધા કામ પડતા મૂકી દેજે
મેં તને કહ્યું ને કે રવિવારે આવવાનું છે, મેં લોકોને વાયદો આપી દીધો છે, સમજાઈ ગયું? મેં પણ કહેલું છે મારા બધા મિત્રોને, મેં કીધું હતું કે રવિવારે આપણે લોકોએ જે પ્રોગ્રામ બનાવ્યો છે એના માટે હું તૈયાર છું. ત્યારે બધો પ્રોગ્રામ ફિક્સ થયો છે. એ તમારા પ્રોગ્રામ છે ને બધા બંધ રાખો, નેક્સ્ટ સન્ડેમાં જજો તમે. હા, બિલકુલ નહીં. આવું તો અમે છેલ્લા કેટલા અઠવાડિયાથી નક્કી કરીએ છીએ, પણ મહિનાઓ પછી આ પ્લાન બન્યો છે મોટા ભાઈ. હવે નહીં થઈ શકે ને પ્લીઝ. મારે હમણાં છોકરી નથી જોવી, મારે થોડો સમય જોઈએ છે. મારે નથી કરવું કંઈ. સમય જોઈને ક્યાં જવું છે? તું નાનો છે કંઈ? હે, ઉંમર થઈ ગઈ છે તારી. અને જો આવા સારા ઠેકાણા છે ને વારે વારે નથી મળતા. અને છે ને ફરવા તો તું બીજી વાર જઈ શકીશ. એવું જરૂરી છે કે તમને સામેવાળાએ કીધું એની વાત જ સાચી? ક્યારેક તમે મારી વાત તો સાંભળો કે મારે શું કરવું છે. હાદીભાઈ, આપણે એકવાર છોકરી જોઈ લઈએ, તમને ના ગમે તો આપણે ના પાડી દઈશું બસ. ના ના, મારે જોવા જ નથી આવું. અરે કાલ સવારે જોવા જાય છે એટલે મોટા ભાઈ આમ તો નક્કી કરી નાખશે કે એને શું ખબર પડે, એ તો ના પાડ્યા કરે. અને ઘર ને પરિવાર ને છોકરી બધું સારું છે એટલે હા, અમારી હા છે. હા તો નહીં નહીં નહીં, બિલકુલ નહીં મોટા ભાઈ, હું તમારી વાતમાં નહીં આવું. મેં તને કહ્યું ને, હું તને છે ને રિક્વેસ્ટ નથી કરતો, તને ઓર્ડર કરું છું કે રવિવારે તારે તૈયાર રહેવાનું છે એટલે રહેવાનું છે. પ્રેમથી વાત કરો ને. હું પણ કહું છું તમને. તું થોડી વાર શાંત બેસીશ? હે, બધી વાતમાં બોલવું જરૂરી છે તારે? જ્યારે હોય ત્યારે એની વાતમાં વચ્ચે બોલ્યા છે ચાલતું નથી તારે? પણ શાંતિથી વાત કરો ને, ગુસ્સો શું કામ કરો છો, રાડો શું કામ પાડો છો? હું વાત કરું છું ને એમની જોડે. જો આદિભાઈ, છેલ્લા 1 વર્ષથી તમારા લગ્નની વાત ચાલે છે, તમે બધી છોકરીઓમાં ના પાડો છો. એનું રીઝન શું છે? જો તમને કોઈ છોકરી ગમતી હોય તો તમે અમને કહી દો. શું એને ગમતી હોય તો કહી દો એટલે? શાંતિ રાખશો? હા, જો હજી એને એટલી બધી ખબર ના પડે. સારું નરસું, અને આ ઠેકાણું છે ને બહુ સારું છે, સમજાઈ ગયું? અને જો તું એક વાર છોકરી જોઈ લે, છોકરીમાં કે ખામી હશે ને તો ના પાડી દેજે, સમજાઈ ગયું ને તને? સમજી ગયો હું, બરાબર રીતે સમજી ગયો. હા, અત્યારે ખાલી કહો છો કે છોકરી ન ગમે તો ના પાડી દેજે. એકવાર ખાલી ત્યાં સુધી પહોંચાડવા માંગો છો, બાકી બધું તો હું સમજી જ ગયો છું કે તમે નક્કી જ કરેલું છે બધું. હા તો નક્કી જ કરી નાખે ને. છોકરી કઈ કમ નથી, હિરોઈન જેવી છોકરી છે. તું ભલે જો રે, હિરોઈન હોય ને તો બિલકુલ નહીં ચાલે. અને મારે નથી કરવું, મેં કીધું ને તમને, મારે હમણાં કોઈ છોકરી નથી જોવી ને મારે લગ્ન પણ હમણાં નથી કરવા. તારે લગ્ન શા માટે હમણાં નથી કરવા? શું જરૂર છે? ભાભી ઘરને સારી રીતે સંભાળી શકે છે, ધ્યાન રાખે છે, તો તમારે એટલી બધી ઉતાવળ શું છે મને પરણાવવાની? તું કઈ ઘોડિયામાં નથી ઈચકતો, સમજાઈ ગયું? 24 વર્ષનો થઈ ગયો છે, પછી કોઈ સમય હોય લગ્ન કરવાનો. અને મને એ વાત જણાવીશ? હા, તારે જવાનું છે ક્યાં રવિવારે? એણે કહ્યું તો ખરી કે એમના મિત્ર જોડે બહાર જવાનું છે. એને જીભ છે, બોલી શકે. હું નહીં કહું, અને હું તમને એ પણ કહી દઉં છું કે હું છોકરી જોવા નથી આવવાનો. અરે પણ હાદીભાઈ, વાત તો સાંભળો. જોયું ને, આ એની જ મનમાની કરવી છે ને. આ વાત તમે શાંતિથી બોલી શકો છો ને? આ તને બીજું કઈ આવડે છે? હે, જ્યારે હોય ત્યારે તું એને છે ને બહુ છાવર નહીં. હા, જો કેવું બોલે છે મારી સામે તને ખબર પડે કઈ? હવે એ લોકોને મેં વાયદો કરી દીધો રવિવારે જોવા જવાનું. એ બિચારા શું ખોટું બોલ્યા? જે બોલ્યા એ તો બરાબર તો બોલ્યા છે. હા, તને તો બધી એની વાત સારી જ લાગશે. હે, કારણ કે દીકરો માની જો બેઠી છે. એ છે ને તમારો નાનો ભાઈ છે, એની મનની અંદર શું વાત આલે છે ને એ પણ તમારે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ તમે તો નહીં, તમારી જ મનમાની ચલાવવા તૈયાર છો. અરે છોકરી હારે જિંદગી એને કાઢવી, તમારે નહીં. પણ મેં ક્યાં અત્યારે કરી નાખવાનું કીધું? છોકરી તો જોવા દે પહેલા. હે સારું, રવિવારે તમે છોકરીને બોલાવી લેજો, હું આદિભાઈને સમજાવી દઈશ. બસ એ જોઈ લેશે છોકરી. છે ચા બનાવી દે કે બીજા મને. જોતી હતી કે કંઈક આળવિતરા વેડા કરું તો તું કંઈક બોલે. શું થયું છે? આ ક્યારનું ચૂપ છે, કંઈ બોલતો પણ નથી. બોલીશ? ચાલો હવે જઈએ આપણે. આ કેવી વાત થઈ? એટલે તું મને મળવા જ આવ્યો હતો ને? હા, પણ છોડને. નહીં 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 નહીં, છોડ ને એટલે શું? માણસ મળવા આવે છે, કોઈ વાતચીત નથી કરતો, આવ્યો ત્યારનો ચૂપચાપ છે, અને પછી કહે છે કે હવે જઈએ. વોટ ઇઝ ધીસ? ગુસ્સો નહીં કરે તો વાત કરવાની હિંમત કરું. હું ગુસ્સો કરું છું? સાચે જ હું શું કામ ગુસ્સો કરું? શું વાત છે? ભાઈએ ભાઈ શું કર્યું? ભાઈ આ રવિવારે મને કીધું છે કે એક છોકરી જોવા માટે જવાનું છે મારા માટે. હું ગુસ્સો કરું આ વાતમાં?
મારે શું કામ ગુસ્સો કરવો જોઈએ ને? મારે ગુસ્સો કરાય દામિની, જ મને નહીં ને. ખબર જ હતી કે તું છે ને, એટલે હું ક્યારનો કઈ નહોતો બોલતો. મારે ગુસ્સો ના કરે, મારે મર્ડર કરી નાખાય. મધર, અરે કેવી વાત કરે છે. પ્લીઝ સમજવાની કોશિશ કર, હું ફસાઈ ગયો છું. મેં છેલ્લે સુધી ભાઈને ના જ પાડી છે, એકવાર પણ હા નથી પાડી કે હું જોવા માટે આવીશ. પણ શું કામ ના પાડી? તો શું કરું બીજું? મને ખબર છે કે તું મારા વગર નથી રહી શકે એમ, હું તારા વગર નથી રહી શકું એમ, તો પછી મારે તારી સાથે લગ્ન કરવા છે, તને પ્રેમ કરું છું. હું છોકરી જોવા શું કામ જાઉં? છોકરી જોવાની નથી કહેતી, હું એમ કહું છું કે લગ્નની શું કામ ના પાડી? અરે મોકો હતો, મોકા ઉપર ચોખ્ખો મારી દેવો હતો ને, ભાઈને વાત કરી દેવી હતી ને આપણા બંનેની. વાહ, ખરેખર હા તું, હા માઇન્ડ તારી પાસે જોરદાર છે. હા એટલે તારું કહેવાનો મતલબ સારો હતો કે આમ સળગતું હોય ને ત્યાં થોડુંક પેટ્રોલ કે કેરોસીન વધારે નાખવાનું, એટલે એક સાથે વધારે આગ પકડે. એવું નહોતી કહેવા માંગતી. એ જ ને, પાણી નાખવાની વાત ક્યાં થઈ? હા હવે ભાઈ મને જ્યાં છોકરી જોવા માટે લઈ જવાના હતા ત્યાંની હું ના પાડતો હતો, ઉપરથી હું આ વાત કરું તો વિચાર કર કે મોટા ભાઈ ગુસ્સો કેટલો કરે. અને હું એમની સામે નથી બોલી શકતો, મારી એટલી હિંમત નથી, મને ડર લાગે છે એમનો. એ ગુસ્સો કર્યા કરે ને, હું ખાલી સાંભળી લઉં છું ને ક્યારેક ગુસ્સામાં એમને કહી દઉં છું. એટલું બોલે છે, નહોતો બોલતો ત્યારે બિલકુલ નહોતો બોલતો, બોલ્યો તો એટલું બોલ્યો કે સામેવાળાને બોલવાનો મોકો જ ના આપ્યો. અરે એમાં શું એટલું ડરવાનું હોય? ભાઈને પ્રેમથી કહી દેવાનું હતું કે ભાઈ હું એક છોકરી છે ને એને પ્રેમ કરું છું, તમે મારા ભાઈ છો ને, તો તમે થોડી મને ના પાડવાનો છો. કેટલું ઇઝી હતું ને. અત્યારે હું બોલીને એટલું જ બોલવાનું હતું, ભાઈ હું એક છોકરીને પ્રેમ કરું છું, ભાઈ હું એક છોકરીને પ્રેમ કરું છું. જા, આટલું જ ઈઝી છે ને, તો તું જા એક કામ કર, તારા ભાઈ અને ભાભીને તું વાત કરી દે. હા આ મતલબમાં તું કહી શકે એમ છે ને, જેવી રીતના તે મને કહ્યું એવી રીતના તું પણ તારા ભાઈને અને ભાભીને વાત કરી શકે ને, ઈઝી છે. હા તો શું છે, કહી શકું ને, એમાં 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 ડરવાનું થોડી હોય. હું બહુ બ્રેવ છું, હું કહી દઈશ, મને ડર ના પ્લીઝ લાગે. દામિની યાર, હું છે ને થાકી ગયો છું અને મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તું જ વિચાર કર. એક તો મોટા ભાઈ કેટલા સમયથી પાછળ પડ્યા છે, ભાભી પણ હવે મને કીધા કરે છે. ભાઈની સામે આજે મને કહેતા હતા કે તમે મને કહી દો કે આ કોઈ છોકરી પસંદ છે, તો મોટા ભાઈ તરત ગુસ્સે થઈ ગયા. એ શું પસંદ કરવાનો, એ શું આમ કરવાનો તેમ કરવાનો. દામિની મને નથી લાગતું કે મોટા ભાઈ માનશે ક્યારેય. શું કામ ના માને? પ્રેમ કર્યો છે ને તો મનાવવા પડશે. જો લુક એટ મી, વિશ્વાસ છે ને મારા પર? પૂરેપૂરો વિશ્વાસ છે. તને મારા પર વિશ્વાસ છે ને કે હું મતલબમાં તને છોડીશ નહીં ક્યારેય? મને વિશ્વાસ છે તારા પર નહીં, મારા પ્રેમ પર. જો જરાય ચિંતા ના કર, હું મારા ભાઈ ભાભી સાથે વાત કરીશ, એ ના નહીં પાડે. સાચે? હા. તું મજાક નથી કરતી ને? સિરિયસ? હા તો ઠીક છે, વાત કર ને. પછી એમને વાત કરી છે ને કહી દઈશ. છોકરી જોવા ક્યારે જવાનું છે? રવિવારે. બસ તો પછી હું એની પહેલા આવી જઈશ તમારા ઘરે, એટલે કે ભાઈ ભાભીને લઈને લગ્નની વાત કરવા. હા, બધા કરતા સારું. એટલે મારે ઓછું બોલવું પડે ને, તારા ભાઈ તું અને એ લોકો બધા મારા ભાઈને બધા સામે સામે જે બોલવું એ બોલી લેશે ને પછી છેલ્લે કંઈક તો નીચોડ નીકળશે ને, એ લોકો કંઈક તો નિર્ણય લેશે ને. હા બરાબર છે, આવું જ કર દામિની. તું જા ઘરે અને તારા ભાઈને બધી જ વાત કરી દે, એટલે તમે લોકો મારા ઘરે આવી જજો જોવા માટે, અને પછી બધું નક્કી થઈ જશે આપોઆપ. હે ભગવાન મદદ કરજે જરા. કહી તો દીધું છે, કહી દીધું છે ને, ઘરે જઈને કંઈ પણ દઈશ. જરા ચિંતા ના કર, હું છું ને, હું ઘરે જઈને વાત કરીશ. એમાં ડરવાનું ના હોય. આઈ એમ વિથ યુ. થેન્ક યુ. દેવાંગ, શું વિચાર કરો છો? કંઈ નહીં, મારી બહેન વિશેનો વિચાર કરતો હતો. જો ને જોતામાં કેટલો સમય નીકળી ગયો નહીં. હજી તો કાલે સવારે આમ જોઈએ તો અમે બંને નાના હતા. લાગે છે કે એક દિવસ થયો ને ત્યાં તો આટલા બધા મોટા થઈ ગયા. તારા ને મારા લગ્ન પણ થઈ ગયા. પણ હવે જેને અમારી લાડકડીની વારી છે એના માટે કોઈ સારામાં સારો મુહૂર્ત્યો મળે ને તો શોધીને એના લગ્ન કરાવી આપવા છે. સાચું કહું ને તમને તો આપણે લોકોએ છે ને અત્યારથી જ મુહૂર્ત્યો શોધવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેમ કે અત્યારથી આપણે જોતા રહીશું, હા ના કરીને વરસ વયું જશે. એમાં પણ દામિની બેનને ગમશે તો સામેવાળાને નહીં ગમે, સામેવાળાને ગમશે તો દામિની બેનને નહીં ગમે. હાનું આ ચાલતું રહેશે ને તો વરસ દિવસમાં તો થઈ જશે સગપણ. હા પણ
મેં વિચાર કર્યો છે કે છે એક છોકરો મારા ધ્યાનમાં. તમારા ધ્યાનમાં હા, મારી સાથે જ કામ કરે છે. શું એટલે કે કઈ કાસ્ટ આપણી જ કાસ્ટ છે કે હા, આપણી જ કાસ્ટ છે. પણ એકવાર વિચાર કરું છું કે દામિની સાથે વાતચીત કરી જો. દામિનીને પૂછી લઉં કે એને શું કરવું છે, કારણ કે એ તો ભણેલી ગણેલી છે. એટલે એનો જો વિચાર કંઈક બીજો હોય તો ભલે હમણાં ભણતી. આવી ગઈ. તારી જ વાતચીત કરતા હતા. લે ને. 100 તમારી વર્ષના પાસે કઈ કામ ધંધો નથી કે મારી જ વાતો કરો છો? શું કંઈ કામ હતું? આ રીતે દોડતી ઉછળતી આવી એટલે હા. પૈસા જોઈતા હશે, બરાબર ને? શોપિંગ કરવા માટે જવું હશે, બરાબર ને? ના ના, પૈસા નથી જોઈતા. હર વખતે શું પૈસા પૈસા કરવાના? હર વખતે કઈ થોડી હું પૈસા માંગવા માટે જાઉં? હે, અરે તમે ક્યારથી સુધરી ગયા છો કે હર વખતે પૈસા પૈસા ન કરવાનું હોય? વાહ દામિની બેન વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ. હા, અને નવા કપડાં પણ પહેર્યા છે એટલે નક્કી. હા, મારા ખ્યાલથી બહાર જવાનું હશે, પરમિશન માંગવા આવી હશે. મૂવી જોવા જવાનું છે. મેં નક્કી કર્યું છે કે હવે છે ને થોડુંક બહાર જવાનું બંધ કરી દઈશ. લે હું શું કહેતી હતી? મારે તને એક વાત કરવી છે. પહેલા હું વાત કરું. કેમ નહીં? જો મેં અને તારા ભાભીએ વિચાર કર્યો છે કે હવે આમ જોતા તારી લગ્નને લાયક ઉંમર પણ થઈ ગઈ છે. રાઈટ. હા, પછી એટલે કોઈ સારો મુહૂર્તિયો શોધીએ અને આ તારું જો મન માનતું હોય તો પછી વાત કરીએ લગ્નની. કોઈ ફોર્સ નથી. તમને ગમે ને તો જ વાતને આગળ વધારીશું, નકર નહીં. બરાબર ને? હા હા, બધી વાતે અમારો સપોર્ટ છે તને. મને ગમે પણ છે અને વાત પણ આગળ વધારવાની છે. એટલે ગમે પણ છે અને વાત પણ આગળ વધારવાની છે. હજી તો એટલે તમારા ભાઈએ છોકરો બતાડ્યો પણ નથી અને ત્યાં તો તમને ગમી પણ ગયો. શુભ એકચ્યુઅલી છોકરો તો મેં ગોતી લીધો છે. શું છોકરો શોધી લીધો છે અને અમને લોકોને વાત પણ નથી કરી? વાહ દામિની અત્યારે બેન. કરી ને, અત્યારે કરી તો ખરા મેં વાત. કોણ છે એ ખુશનસીબ? એનું નામ આદિત્ય છે. અરે વાહ, નામ તો સારું છે. આદિત્ય, કેવું નામ છે. જરાય પ્રેમથી હું આદિ કહું છું. આદિ કહી શકે છે તું પણ. અરે શું આદિ કહી શકે છે? અરે તું પેલા મને છોકરા વિશે જાણકારી આપ, એનો ફોટો બોટો બતાવ, એની સાથે વાતચીત કરાવ. અને આમ પણ આ છે ને, તું જાણે છે ને કે આ મમ્મી પપ્પા વગર આપણે ઉછર્યા છીએ એટલે આપણામાં થોડુંક આમ અઘરું પડશે આ બધું. બચ્ચો તું શું બોલે છે? મને ખબર છે કે તને મારી ચિંતા છે, પણ છોકરો મેં ગોતી લીધો છે, છોકરો સારો છે, સંસ્કારી છે, તો પછી શું વાંધો હોય? વાંધો તો કંઈ નથી, પણ એક કામ કરીએ, આપણે છોકરાને મળીએ, હું એની સાથે વાતચીત કરું અને જો મને પરફેક્ટ લાગશે તો જ આગળ વાત ચાલશે. બિલકુલ, કેમ નહીં? મને કોઈ જ વાંધો નથી. તો ક્યારે જવું છે? આજે સાંજનું જ ગોઠવ ને, વાંધો નહીં. પોસિબલ નથી. કેમ? કેમ? આવતા વીકે જઈએ ને, શું વાંધો છે? હા બરાબર છે. હજી એમને વાત કરવાની હશે ને કે મારા ભાઈ ભાભી આવશે તો સંસ્કારથી રહેજો, વ્યવસ્થિત રહેજો. હે, બરાબર ને? હજી તો પહેલા તમારે રમકડાને તૈયાર કરવો પડશે, પછી અમે લોકો જઈ શકશું. સાચી વાત ને? રમકડું ના કહેવાય. હવે મારી બેનને ગમે છે તો પછી એ છોકરો કંઈ જેવો તેવો નહીં હોય. અને આમ પણ મને મારી બેનની પસંદગી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આ જેવો તેવો છોકરો તો પસંદ જ ના કર્યો હોય. મેં ક્યાં કઈ ના પાડી છે? દામિની બેન પરફેક્ટ છે તો સામેવાળો છોકરો પણ પરફેક્ટ જ હશે. તો પછી તું તારી રીતે વાત કરી લેજે ને એને કહેજે કે જ્યારે સમય મળે ને ત્યારે કંઈક બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને આપણે સાથે બેસવાનું ગોઠવીએ. રવિવાર ડન. એ લોકોને બોલાવવાની જરૂર નથી, આપણે લોકો જ એમના ઘરે જઈ આવીશું. ના 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 ના, એ લોકોને અહીંયા આવવું પડે માગું કરાવવા માટે. આપણે ત્યાં ના જવાનું હોય. આપણે ત્યાં જવાય, ઈબાને ઘર બર જોવાઈ જાય કે કેવા છે ને કેવા નહીં. ભાભી હોશિયાર છે, તો આવતા રવિવારે ડન. થેન્ક યુ. ડન, પણ બોલવા તો દે. ડન. ડન. ખરી છોકરી છે. હા, હા, મારી સાથે એને આવી રીતે વાત જ કેમ કરી? હે, એને બોલવાનું ભાન નથી કે હું એનો મોટો ભાઈ છું? બોલી લો, જેટલો ગુસ્સો કાઢવો એટલો કાઢી લો, પછી હું બોલું. શું બોલીશ તું? હે, શું બોલીશ? એને નાના મોટાની
કઈ મર્યાદાનું ભાન નથી. મારી સામે બોલ્યો, મારી સામે. જો એ તમારી સામે જે બોલ્યા ને એ ખોટું નથી બોલ્યા, સાચું જ બોલ્યા છે. આમાં વાક પણ તમારો જ છે ને. આ તું શું બોલેનું ભાન છે તને? હે, આમાં મારો શું વાંક છે? બોલવાનું ભાન એને નથી, મને પૂરેપૂરું ભાન છે. પણ મારી સામે જ તમે શાંતિ રાખો. શું શાંતિ રાખું? અને તું છે ને દરેક વાતમાં એનું ઉપરાણું ના લે. હા છે ને, જ્યારે જ્યારે તું એને સાથ આપે છે ને એટલેથી બગડીને બેહાલ થઈ ગયો છે. અરે હું સાથ નથી આપતી, પણ એ હજુ નાના છે, નાદાન છે, એને થોડી એટલી સમજણ છે. વાહ, હે કઈ દૂધ પીતો ગગો નથી, તેને બધી ભાન ના પડતી હોય. અને બીજી વાત એ, હે, ફોન પણ નથી ઉપાડતો મારા. કામમાં હશે એટલે માટે જવાબ નહીં આપતા હોય. શું કામમાં હોય તો મેસેજ કરી દેવાય ને કે હું કામમાં છું, પછી કોલ કરીશ એમ. ફોન હાથમાં લીધો હશે તો એને ખબર હોય ને, પણ ફોન જ જોડે લીધો ના હોય તો એને કેમ ખબર હોય હાથમાં? ઓનલાઈન આવે છે, જોયું મેં. વાત નથી કરતો. ખબર છે કે વાત કરશે ને એટલે સાંભળવું પડશે. આમ તો સાચી વાત છે. હાદીભાઈ ફોન નથી ઉપાડતા ને એ જ બધું બરાબર કરે છે. ફોન ઉપાડતા તો તમે ના બોલવાનું બોલશો અને વળી એનું મગજ ગરમ થશે, તમારો મગજ તો ઓલરેડી ગરમ છે અને બંને ભાઈનો ઝઘડા થશે. હા, તે ભૂલ કરે તો સાંભળવું પણ પડે. એણે શું ભૂલ કરી છે? એને પ્રેમ કર્યો છે એ જ ને. પ્રેમ કરવો કઈ ગુનો નથી. જો હા, પ્રેમ કરવું ગુનો નથી, પણ ઘરમાં વડીલ જેવું કઈ હોય એની વાત પણ માનવી જોઈએ એને. પણ નથી સાંભળવું કોઈનું, પોતાની મનમાની કરવી છે એને. તમારી વાત સાંભળે જ છે ને, માને જ છે ને, તમારો આદર કરે છે, તમને પ્રેમ કરે છે, તો એનાથી વિશે તમને શું જોઈએ છે? મેં તને શું કીધું? હા, તો બધી વાતમાં એનું ઉપરાનું ના લે. સમજાણું તને? હું પરિયામણું કોઈનું લેતી નથી, પણ તમને સમજાવું છું કે તમે આજે કરો છો ને એ ખોટું કરો છો. તમારો મગજ છે ને એ થોડોક શાંત રાખો ને તો સારું છે. એ મારો મગજ શાંત જ છે, પણ એની છે ને, હા, એની સાથે વાત કરું છું ને મારી સામે બોલે ને મારો મગજ ફાટી જાય છે. તમે એમને પ્રેમથી બોલો તો એને તમારા જોડે પ્રેમથી બોલે. એ પ્રેમની ભાષા સમજે છે? હે, પ્રેમની ભાષા સમજે છે? તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો પ્રેમથી સમજાવવાનો? હા, તમે અત્યારે જો મારી સામે પણ તમે કેટલો ગુસ્સો કરો છો. હું તમારી યાર શાંતિથી પ્રેમથી વાત કરું છું, પણ તમારી ઉપર કેટલા ગરમ થાવ છો કે નહીં? બૂમો પાડો છો કે નહીં? તું મને સમજાવવાનો રહેવા દે અને એને સમજાવ તો વધારે સારી વાત છે. જ્યારે હોય ત્યારે બસ. હા, મને સમજાવવા આવી જાય છે, એને તો તારે કંઈ કહેવું નથી. તું એને બે શબ્દો કહીશ ને તો એને કંઈક અક્કલ આવશે. એને પણ સમજાવું જ છું, કહેવાની રીતે એને પણ કહું જ છું. એ સમજી જાય છે મારી વાત એક વાતમાં, પણ તમે નથી સમજતા મારી વાતને. હા, તારી વાત સમજી જાય ને, કારણ કે તું એને પંપાળ્યા કરે, મારો દીકરો, મારો દીકરો. એટલે દીકરો છે ને, શું કેવું હવે એને? તું એને છે ને સમજાવી દે તારી રીતે. લઈ તો મારો હાથ ક્યારેક ઉપડી જશે ને તો એને વધારે ખોટું લાગી જશે. એ ખોટા હોત ને તો એને સમજાવત, એને બે શબ્દ પણ કહેત, પણ એ ખોટા નથી. હા, તમે દેર ભોજે સાચા છો, હું જ ખોટો છું. હે, ભૂલ મારી જ છે કે હું તમારી સામે દરેક લાવું છું. કા તમે સમજો છો કે તમે ખોટા છો, તમે તડીકારો છો, તો તમે પાછા વળી જાઓ ને, સમજી જાઓ ને. મારે છે ને ક્યારે પાછું વળવું નહીં, મને ખબર છે. હે, અને આ વાતમાં છે ને તું એનો સાથ નહીં આપે, યાદ રાખજે. મેં કીધું છે ને એમ જ કરવાનું છે, એ કે એમ નહીં થાય. તમે જેમ કહો છો એમ જ થાય છે ને. તમારી ઉપરવટ કોઈ ગયું છે આ ઘરમાં ક્યારે? તો અત્યારે શું થઈ રહ્યું છે? હે, શું થઈ રહ્યું છે કહીશ મને? હે ભગવાન, તમને કઈ રીતે સમજાવવાનું મને તો એ ખબર નથી પડતી. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી, બસ પોતાનો જ કકો હાચો રાખવો છે. તારે મને નથી સમજાવવાનું. હે, તારે મને કંઈ કહેવાની જરૂર નથી. જે કેવું હોય ને તારા લાડકા દિયરને કે. સાચી વાત છે હો, તમને સમજાવવાની જરૂર નથી. હા, જેનામાં બુદ્ધિ હોય ને એને સમજાવાય, બુદ્ધિ ના હોય ને સમજાવીને ક્યાં જાવું? ખબર છે આ પણ તમને ખોટું જ લાગશે. આ તું છે ને ખોટી મારી યાર મગજ મારી નાખે. હે, મેં તને કીધું ને એટલું કરતું. ખોટી લવારી મારી સામે કરે છે. હા, દેર ભુજા બંને સરખા જ છો તમે. બેમાંથી એકેનામાં બુદ્ધિ નથી ને વાક મારો કાઢો છો. બુદ્ધિ તમારામાં જ ભગવાને ઠોઈ ઠોઈને આપી છે, એટલે વાક તમારો જ દેખાય નહીં, તમને બીજાનો જ વાક દેખાય. તું છે ને હા મારી સામે જીવા જોડી નાખે અને જા તારું કામ કર, જા. આ બધા સલાહ દેવા વાળા શું જોવે છે? શું વિચાર્યું જવાનું છોકરી જોવા માટે? હે, વિચારવાનું શું હોય એમાં? હમણાં ખબર પડી જશે. શું ખબર પડી જશે? અને ત્યાં શું છે પણ ક્યારનો ત્યાં જુએ છે? અહીં મને જવાબ આપને, હું તને સવાલ કરું છું એનો. મોટા ભાઈ, બહુ બધા સવાલ એક સાથે નહીં કરવાના મને. હા, અને જુઓ, મને બહુ ચિંતાઓ થવા લાગે છે. તમે મને આવી રીતના વાત કરો ને હું ગભરાઈ જાઉં છું પછી. લેટ થાય છે જવાનું. ચાલ ઊભો થા, ચાલ. અરે ઊભા રહો ને, ઊભા રહો ને. હમણાં હા, આવો આવો મોટા ભાઈ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની ભાભી, દામિની મારા ભાભી, મોટા ભાઈ. દામિનીના ભાઈ અને ભાભી. વાત નથી ખરી તમે
કે અમે આવવાના છીએ. હવે જ કરવાની હતી, તમારી જ રાય હતો. મતલબ કે વાત કરવાની બાકી હતી. હા માણસ છે કે વાત કરીને રાખે કે અમે લોકો આવવાના છીએ તો ભાઈ આપણે કરી દઈએ ને એમાં શું થઈ ગયું? હા બરાબર છે દામિની બેનની વાત. જો હવે આ છોકરા લોકોથી જે કઈ પણ ભૂલ એક થઈ મિનિટ. છે એક મિનિટ હે પહેલા ઓળખાણ આપશો? શાંતિ રાખ તું. કીધું તો ખરા, તમે ઓળખ્યા નહીં? આ દામિની, આ એના ભાઈ અને ભાભી. હા દામિની કોણ છે એની ઓળખાણ તો આપો. ભાઈ એમાં એવું છે કે હું અને આદિ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અહીંયા આવી રીતે ના હોય. હે શું છે આ બધું હે સાચી વાત અને છે. આ લોકોને અહીંયા બોલાવ્યા કોણે? મેં નથી બોલાવ્યા, મેં નથી. એક જ તમે જ મિનિટ. બોલાવ્યા હતા. એટલે મેં બોલાવ્યા, પણ એમને નહોતું કીધું ને, એટલે હું કહું છું એમને ખાલી કે મેં નથી બોલાવ્યા. ઓય વાત ગોળ ગોળ નહીં કર, આ મને જવાબ આપ. મોટા તમે ભાઈ. વડીલ 2 મિનિટ શાંતિ રાખો. મોટાભાઈ જુઓ, એમાં એવું હતું કે આપણે છોકરી જોવાની વાત થઈ હતી, પણ મેં દામિનીને બધી વાત કરી, એટલે દામિની એના ઘરે બધી વાત કરી દીધી. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે પણ હા દામિની પણ દામિની છે કોણ અને અહીંયા શા માટે આવી અને તેને શું કામ બોલાવી? અરે ભાઈ ચોખ્ખી વાત કરો ને કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો એટલા માટે અહીંયા બોલાવ્યા છે. આ હા. જોણ કરવા આવ્યા છીએ કે અમે તમારા ઘર મકાન બધું જોઈ લઈએ. જો કે આમની સાથે તો ફોનમાં વાત કરાવી હતી મારી બેને, પછી જ તે બધું નક્કી કર્યું હતું. અચ્છા સન્ડે તારો પ્રોગ્રામ આ હતો એમ ને? એટલા માટે તો છોકરીઓ જોવાની ના પાડે છે અને જે પણ છોકરીઓ બતાવીએ રિજેક્ટ કરે છે. પહેલા હા કોણ છે? એની ને આપણી કાસ્ટ એક છે હે? અને આ છોકરીને જો, એના કપડાં જો, સારા જ છે. એને કપડાં પહેરવાનું પણ ભાન છે. હા આવી છોકરી આપણા ઘરની તો શું કોઈના ઘરની બહુને બનવાને લાયક નથી. બસ હા વડીલ, હા ભાઈ વધારે પડતું થઈ રહ્યું છે. મારી કાસ્ટ વિશે બોલ્યા, મારા વિશે બોલ્યા, મને કઈ ખોટું નથી લાગ્યું. પણ મારી બેન ઉપર હાથ ચીંધીને તમે જે વાત કરો છો ને એ ખોટી છે. ખોટી વાત જરા પણ નથી, સાચી જ વાત કહી રહ્યો છું. આ જેવું હોય ને એવું કેવું પડે હે? તો જમાના પ્રમાણે જીવે છોકરાઓ, હવે એમાં શું ખોટી વાત છે? અને આવી રીતના તમારે બોલવાનો કોઈ અર્થ જ નથી થતો. અને આમ પણ હા વડીલ તમે અમને શું કામ કહો છો? હા બધું તમારા ઘરમાંથી જ તે ભૂલ ઊભી થઈ છે. ના, તો ના. તમે તમારા ભાઈને સમજાવો ને, અમને શું કામ જો કહો છો? મારી વાત સાંભળો, મારા ભાઈને સમજાવવાની જરૂર નથી, સમજાવવાની જરૂર તમારી બેનને છે. મોટા ભાઈ હે? કેવી વાત કરો છો? જો તમારા ભાઈએ ફસાવી છે મારી બેનને. હા સો હા તો એક એમાં હાથે થયું તાળી ને. ક્યારે નથી વાગતી, એક હાથે તાળી ક્યારે નથી વાગતી. જોઈ લીધું ને? શાંતિથી વાત અરે કરીએ. શું શાંતિથી વાત કરીએ? અહીંયા ઝઘડો કરવા માટે બોલાવ્યા હતા આપણને. તમને બોલાવ્યા કોઈ અહીંયા? મેં હા મેં જ કીધું હતું મોટા ભાઈ, તમે જ મતલબમાં મારે ત્યાં લગ્ન નહોતા કરવા, લગ્ન અહીંયા કરવા તો હતા. તારે મને વાત કરવી જોઈએ ને ડાયરેક્ટ બોલાવવાની શું જરૂર હતી? દેવાંગ અત્યારે આપણે ઘરે જઈએ. આ લોકોને રોકી લો ને, બેસાડીને નિરાતે વાત કરીએ ને. કઈ જરૂર નથી, કઈ જરૂર નથી. આ છોકરી આ ઘરની બહુ બનવાને લાયક અમારે નથી. પણ કઈ જરૂર નથી. હા તમારો આ જે ભાઈ છે ને એ મારી બેનનો મુરત્યો બનવાને જરાય લાયક નથી. તો અહીંયા શું આ છોકરો બચો પણ પહેલેથી નીકળને ભાઈ ખોટું અહીંયાથી? કરતો હોય તો હા? પછી અમારે શું કામ છે? ચાલે તમે શાંતિ અહીંયા શું લઈને આવી છે? આ લોકોને શરમ નો તો થતો જ નથી. અરે ઉભા રહે, દામિની. એ તમે પણ જવા દે. શાંતિ હા બધું શાંતિ રાખ. હા બધું કોને પૂછીને કર્યું તે? હે એકવાર મને કહેવાની જરૂર હતી કે નહીં? જોયું આના કારસ્તાન જો. પણ શાંતિથી બેસીને આ વાત થાય છે. દર વખતે શાંતિથી બેસીને જ વાત કરવાની, ભૂલો ઉપર ભૂલો કરતો જાય છે. ભૂલ નથી કરી મેં. હા, તમે શું કર્યું? સામેથી એ લોકો આપણા ઘરે આવ્યા છે તો એને શાંતિથી બેસાડીને એની સાથે વાત કરવાના બદલે તમે એમનું અપમાન કર્યું. તો શું કરું? જોયો એનો પહેરવેશ જોયો? હે એની બોલવાની જરા પણ રીત છે? છોકરી વાળા છે, શાંતિથી વાત કરવી જોઈએ. મારી સામે બોલતો હતો. તમે કપડા વિશે બોલ્યા. આવું તો કોણ કરતું હશે ભાભી? અને મેં કહી દીધું ને કે તમારી સામે બોલવાની હિંમત નહોતી મારી, એટલે નહોતો કીધું મેં તમને. પણ આ લોકો આવ્યા તો હતા ને અહીંયા, અને અત્યારે બધી વાતની ચોખવટ થઈ જવાની હતી, તો તમે શાંતિથી વાતને સાંભળી નહોતા શકતા? કેવી રીતે સાંભળું? મેં પણ કોઈને વાયદો કર્યો છે આજે જવાનો, તો એને શું જવાબ આપવો મારે? હવે જવાબ જે આપવો હોય ને આપી દેજો, પણ હું તમારી સાથે ક્યાંય નહીં આવું. અને હું તમને કહી દઉં છું કે હું લગ્ન તો દામિની સાથે જ કરીશ. તમે ભલે ના પાડો. હા પણ હાથીભાઈ તમે તો હાથીભાઈ હાથીભાઈ આ તમે આમ ગુસ્સો કરીને બહાર આવી ગયા, સારું લાગે તમારા ભાઈ આગળ? તો શું કરું? તમે ના જોયું કે ભાઈએ શું કર્યું? મેં બધું જોયું. તમારા ભાઈએ શું કર્યું, તમે શું કર્યું, દામિનીના ભાઈએ શું કર્યું, આમાં બધાનો વાંક છે અત્યારે. બધાનો કોઈનો કાંઈ વાંક નહોતો.
મોટા ભાઈ સિવાય કોઈ કંઈ નહોતું બોલ્યું પહેલા. મોટા ભાઈ જ બોલ્યા હતા જ્ઞાતિ વિશે અને દામિનીના કપડાં વિશે. અને આવી રીતના વાત કરે તો કોઈ પણ ભાઈ હોય એ સાંભળી થોડી લે. વાત તમારી સાચી છે. તમારા ભાઈનો વાંક છે. તમારા ભાઈને આ રીતે બોલવું નહોતું, એ બોલી ગયા છે. પણ આમાં વાંક તમારો પણ છે ને. તમારે તમારા ભાઈને પહેલા વાત કરવી હતી ને. તમને ખબર હતી ને કે હું પહેલા વાત કરત તો શું થાત ઘરમાં? તમને ખબર જ છે કે હું જો આ વાત કરત ને કે હું દામિની સાથે લગ્ન કરવા માંગુ છું, એને પ્રેમ કરું છું, તો મોટા ભાઈ ગમે ત્યાં મારું શક પણ નક્કી કરી નાખત ને મારા લગ્ન પણ કરાવી દે. આ વાત મેં તમારા ભાઈને 2 દિવસ પહેલા પણ કરી જ હતી કે આદિભાઈ કોઈને પ્રેમ કરે છે એટલા માટે મેરેજની ના પાડે છે. પણ આ છોકરી હતી એ તો અમને પણ ખબર નથી. અને આમ જુઓ, તમારા ભાઈને બીજો કંઈ વાંધો નથી, પણ એને જે કપડાં પહેર્યા હતા ને એ પહેરવેશથી એને પ્રોબ્લેમ હતો. સાવ ખોટા માણસ છે. એમને બધી વસ્તુથી પ્રોબ્લેમ હોય છે. એ જેમ કહે ને એમ આપણે કરીએ તો વાંધો નહીં. બાકી એમના મનનું ધાર્યું ન થાય ને એટલે બસ આપણા બધાથી વાંધો. મારું પણ કંઈ પણ ન ચાલવા દે. એવું નથી આદિભાઈ. આ તમને ખબર છે તમારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે. અત્યાર સુધી તમને કોઈ વસ્તુની કમી આપી છે એણે? ક્યારે કોઈ વસ્તુની ખોટ રાખી છે તમને? નહીં ને. વસ્તુઓ આપવાથી શું થઈ જાય કહો મને? જે વસ્તુ મતલબમાં હું જ્યાં મારી મરજી મારી જિંદગી જીવવા માંગુ છું એ તો મને આપી નથી, અને એ તો મને પિંજરામાં કેદ કરીને રાખે છે. એ કહે ને તો ખાવાનું, એ કહે તો બહાર જવાનું, એ કહે એમ કરવાનું, એને ન ગમે એવું તો નહીં કરવાનું. બસ આવી રીતના જ મને રાખ્યો છે. એવું નથી. તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે અને તમારા ભાઈની નજરમાં તમે હજુ બહુ નાના છો, એટલે નાના છોકરાની જેમ તમને રાખે છે, એમની જેમ તમારો ઉછેર કરે છે. એમને બીક છે કે મારો ભાઈ કે આડે રસ્તે ભટકી ન જાય એવી અરે બચ્ચું નથી હું કે મારો ઉછેર કરવો પડે. હા, બહુ કરી લીધો મારો ઉછેર, અને હવે મને પણ બધી ખબર પડે છે. અને હું એટલું કહી દઉં તમને કે ભાઈએ જે કંઈ પણ આ કર્યું છે ને એના લીધે થઈને હવે મને નથી લાગતું કે દામિનીના ભાઈ જે સામેથી આપણા ઘરે આવ્યા હતા વાત કરવા માટે, હવે એ માનશે? નહીં માને. જો તમારા બંને નસીબમાં તમારી જોડી હશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે. જોડી છે ને ભગવાન બનાવીને મોકલે છે, આપણે નહીં. જોડી તો બનાવી જ હતી, પણ ખબર નહીં કેમ મોટા ભાઈ જેવા ભાઈ શું કામના દુશ્મન થઈને ઊભા રહ્યા. તમે તમારો મગજ શાંત રાખો, હું તમારા ભાઈને સમજાવીશ. અને મને ખબર છે કે આજે નહીં તો કાલે એ સમજી જ જશે. તમને લાગે છે તમે સમજાવશો ને સમજી જશે? હા, તમારા ભાઈ છે ને આમ નાળિયેરની જેમ છે. ઉપરથી ભલે આટલા કડક છે પણ અંદરથી એ બહુ નરમ છે. તમને જરાક પણ ખરોચ થાય ને એનાથી સહન નથી થતી. એ તો તમને પણ ખબર છે ને. બધી ખબર છે, પણ મને ખબર છે ત્યાં સુધી એ પોતાની જીદ તો પૂરી કરીને જ રહે છે. એ એની જીદ નહીં પૂરી કરે. તમને તમારો પ્રેમ જરૂર મળશે, પણ એના માટે છે ને તમારે શાંતિ રાખવી પડશે થોડીક. મને તો સમજાતું જ નથી ભાભી, શાંતિ હું રાખું? અરે કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો. મને એમ હતું કે એ લોકો સામેથી આપણા ઘરે આવ્યા છે તો મોટા ભાઈ ખુશ થશે કે સારું થયું ચાલો, અને રાજી ખુશીથી માની જશે, વાતચીત કરી લેશે. પણ ના, મેં જે કંઈ પણ વિચાર્યું હતું ને એવું તો થયું જ નહીં. પણ તમને ખબર છે કે આપણા કુટુંબમાં અત્યાર સુધી કોઈ લવ મેરેજ નથી કર્યા, અને એ પણ અધર કાસ્ટમાં તો કોઈના મેરેજ થયા નથી. તો થોડુંક તો થાય ને તમારા ભાઈને. અને તમારા ભાઈ તો સિદ્ધાંતના પૂરા છે. તમને ખબર છે ને કે નીતિ નિયમ ઉપર ચાલવાવાળા છે. એ બધી વાત માની લે એમ હતા, પણ એમને છે ને પ્રોબ્લેમ હતો મારાથી. એટલા માટે થઈને એને દામિનીનો વાંક કાઢ્યો, ખોટો વાંક. હવે કપડાના બાના કોણ કાઢતું હશે તમે જ કહો? આમ તો વાંક દામિનીનો પણ છે ને. એને તમારો જે રીતમાં હાથ પકડ્યો, જે રીતમાં કપડાં પહેરીને આવી, એ કરવું નહોતું ને એને. અરે લોંગ કપડાં પહેરેલા હતા, શોર્ટ કપડાં પહેરીને આપણને આપણા ઘરમાં પગ નથી મૂક્યો એણે. પણ તમારા ભાઈને તમને ખબર છે, મને અત્યાર સુધી લગ્ન પછી કોઈ દિવસ ડ્રેસ પણ પહેરવા આપ્યો છે એને ઘરમાં. વાહ, જોવા આવે ત્યારે સાડી પહેરીને આવે. ડ્રેસ તો પહેરવો તો ને એને. પણ કંઈ વાંધો નહીં, હું છે ને તમારા ભાઈને સમજાવીશ, જો એ સમજે ને તો. અને તમે છે ને તમારા ભાઈની સામે આ તમારો ગરમ મગજ લઈને ના આવતા, અને આવો ને તો શાંતિથી વાત કરજો એમની સામે. અને ચાલો હવે જમી લો. મારો મૂડ નથી. અરે એનાથી આવું થઈ કેવી રીતે શકે? હા, શું સમજે છે પોતાની જાતને? શું ભાઈ, મેં તો કહ્યું હતું ને કે એનો ભાઈ થોડો ગુસ્સાવાળો છે. ગુસ્સાવાળો હોય ને તો એના ઘરમાં હા આવી રીતે આપણે એના ઘરે ગયા હોય ને ત્યારે આપણું અપમાન કરવાની કોઈ જરૂર નથી. એને દેવાંગ, એને અપમાન નથી કર્યું. તો શું કર્યું કે ભાઈ? ખબર છે કે છોકરી વાળા છે આ લોકો, છતાં પણ જેમ ભાવે એમ બોલતા હતા. અને તારા કપડા ઉપર
તારા કપડા ઉપર કમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. તું મારી- જાણે છે ને કે મારી બેન એ મારા માટે મારું સ્વાભિમાન કહેવાય. શાંતિ રાખો ને. માન્યું કે એ જે બોલ્યા એ બધું ખોટું હતું, પણ જુઓ આ કોકના ઘરે જઈએ ને તો શાંતિથી બિહેવિયર કરાય. હા તમે કઈ રીતે કેમ? બિહેવિયર આપણી કાસ્ટ ઉપર બોલ્યા, તમારા ઉપર બોલ્યા, આના ઉપર બોલ્યા. ભૂલ મારી છે ને ભાઈ, હું કહું તો છું ભૂલ મારી છે. તારી ભૂલ નથી. બધો વાંક તારા ઉપર લેવાની કોશિશ ના કર. ભૂલ પેલા છોકરાની છે. એને ઘરે વાત કરી દેવી જોઈતી હતી ને. ભૂલ એની પણ આટલી મોટી વાત કોઈ વ્યક્તિ છુપાવી કેવી રીતે શકે? જુઓ દેવાંગ, તમે તમારા મગજ ઉપર છે ને બરફ મૂકો ને. હા આટલો બધો ગુસ્સો કોણ કરે યાર? હું કરીશ. એ ડરતો હતો, એ એના ભાઈને વાત કરવાથી ડરતો હતો. હા. એટલે તો કહ્યું હતું કે આપણે લોકો સામેથી જઈને વાત તો કરીશું. પછી એવા ચંપુ છોકરાની સાથે લગ્ન કરવાનો મતલબ શું છે? ભાઈ એની સાથે વાત કરી હતી ત્યારે ફોનમાં તો કહેતો હતો કે ના ના ટેન્શન નહીં લેતા, રવિવારે આવી જજો, બધું ગોઠવાઈ જશે, મારા ભાઈ સાથે વાતચીત કરી લઈશ. બધી વાત તું છે સાચી. ને આદિને કઈ નાખે. ખબર જ છે મને. હાદીને શું કામ કઈ ના કહું? વાંક એનો જ છે. ઘરે વાત કરી હોત અને ઘરે એના ભાઈને ખબર હોત તો પછી આવી કઈ ઝંઝટ રહેત જ નહીં ને. પણ નહીં, ભાઈ સાહેબ વાત કરે તો છે ને. હા, કારણ કે એણે જ ખોટું કર્યું હતું. આ બધી વાતને છુપાવવા માંગતો હતો એ છોકરો. ના. અને બધું આપણે ગયા ને પછી આપણી પાસેથી જ બોલાવવા માંગતો હતો. જુઓ દેવાંગ, એવું નથી. પણ આ એમના ભાઈની વાત ઉપરથી લાગે છે કે એમના ભાઈનો સ્વભાવ જ એવો હશે. બરાબર ને? તો પછી નથી જવું એ ઘરમાં આપણે. એ ઘરમાં લગ્ન કરાવીને કામ શું છે? હા, જે જેઠ અત્યારમાં તારા કપડાં જોઈને આવી કમેન્ટ મારતો હોય, હા તો મેરેજ પછી કેવું આવા કપડાં પહેરીશ? નહીં પહેરું. એના ભાઈને ના ગમતું હોય તો નહીં પહેરું, બસ. શું કામ ને નહીં પહેરે? શું કામ નહીં પહેરે? હા, ઘરમાં મેં તને કોઈ વાતની કમી રાખી છે ખરા? દેવાંગ, તને જે કઈ પણ વસ્તુ જોઈતી કરાવતી હતી બધી વસ્તુઓ લાવીને આપી છે ને. તો પછી એ ઘરમાં તારે કોઈના હાથ નીચે દબાઈને રહેવું પડતું હોય તો શું કામ ને? શું કામ ને તારા ત્યાં લગ્ન જ કરાવું? એ તો નથી એ- જવું આપણે એ ઘરમાં. જુઓ દેવાંગ, રહેવું પડે. હા ઘરમાં નહીં તો બીજા ઘરમાં. ત્યાં નિયમ હશે તો કે સાડી જ પહેરવાની, તો શું કરશો તમે? અરે સાડી પહેરવાનો નિયમ હશે ને તો બદલાવી નાખીશું. હજારો મુરતિયાઓ છે, કઈ શહેરમાં એક નોખી નવાઈનો નથી. જે જેના ઘરની રૂઢિ હોય ને એ પ્રમાણે રહેવું પડે. આપણા ઘરની રૂઢિ અલગ છે તો આપણે આપણા ઘરની રીતે રહીએ છીએ કે નહીં? હા, તો તો મને- એમના ઘરના નિયમો અલગ છે. નહીં ગમે મને. મારી બેન છે ને કોઈના બંધનમાં રહેશે ને એ વાત મને ક્યારેય પણ મંજૂર નહીં થાય. જો દેવાંગ, તમે આટલો બધો ગુસ્સો કરો છો અને એ વસ્તુ જ ખોટી છે. હા તો કરીશ ગુસ્સો. 100 વાતની એક વાત છે દામિની, હે ઘરમાં તું ક્યારેય પણ નહીં જાય, તારી સગાઈ ત્યાં નહીં થાય તું કહી દેજે પેલાને ફોન કરીને અત્યારે. જુઓ દેવાંગ, સારું. નહીં જાવ એ ઘરમાં લગ્ન કરીને. પણ તું પણ મારી વાત સાંભળી લે. હું લગ્ન કરીશ તો આદિ સાથે. એની સાથે લગ્ન નહીં થાય ને તો બીજા કોઈની સાથે લગ્ન નહીં કર. અરે પણ દામિની બેન! મારી વાત તો સાંભળ. જોયું ને, કરી દીધા ને બેનને નારાજ. કહું છું ક્યારની કે શાંતિ રાખો. શાંતિથી પણ વાત થઈ શકે છે, પ્રેમથી પણ વાત થઈ શકે છે, પણ નહીં, તમારે તો ગુસ્સાથી જ હર એક વાતનું સોલ્યુશન કાઢવું છે. હા, આવ્યો મને ગુસ્સો. કારણ કે જે વ્યક્તિ મારી બેનના ચરિત્ર ઉપર આંગળી ચીંધશે ને એ વ્યક્તિ ઉપર મને હંમેશા ગુસ્સો આવશે. અને આમ પણ આ વાત મને જરાય નથી ગમી. એણે જે રીતે અપમાન કર્યું ને અપમાન કરીને કાઢી મૂક્યા ને એ પછી તો એ ઘરમાં પગ મૂકવા માટે પણ મારી બેનને ક્યારેય નહીં જવા દો. હા, ભલે જીદ કરતી. 2 દિવસનું છે આ બધું. નાની હતી ને ત્યારે પણ આમ જ જીદ કરતી હતી. પણ દેવાંગ, આમાં દામિની બેનનો કઈ વાંક છે જ નહીં, તો પછી આ સજા એ શું કરવા વાંક ભોગવે? તો મારો જ છે. વાંક મારો જ છે કે એની આ ભૂલને મેં જેને માની લીધી અને આ ભૂલને કોણ જાણે હું કયા ચોઘડિયા અને સાચી સાબિત કરવા માટે તૈયાર થયો હતો. હા જો ને, એનું જ પરિણામ મળ્યું છે મને. આ ભૂલ નથી, પ્રેમ છે. અને આમ પણ બધા પોતપોતાના ઘરે કોઈક એક વ્યક્તિનો ડર હોય જ છે. જેમ કે આપણા ઘરમાં તમારો ડર હોય છે બધાને, એની જેમ એના ઘરમાં એના ભાઈનો ડર છે. છતાંય એ લોકોના ઘરમાં મેં વાતાવરણ જોયું. જે રીતે એનો ભાઈ બોલતો હતો, ધમકાવતો હતો, એવી રીતના તો આપણે ક્યારેય પણ કોઈને રાખ્યા નથી. અરે મારી બેનને મેં છે ને જે વસ્તુ માંગ્યું છે ને બધું લાવીને આપ્યું છે. ક્યારેય પણ કોઈ વસ્તુ માટે જીદ નથી કરવા દીધી. તો પછી તને શું લાગે છે આના જેવા આરામી માણસોના ઘરમાં જવા દઈશ એમ? અરે કે જીદ કરતી હોય તો કરવા દે. હા 2 દિવસ નહીં જમે પછી સામે ચાલીને કહેશે કે તમે જ્યાં કહેશો ને ત્યાં લગ્ન કરવા માટે તૈયાર છું. અને આમ પણ મારી બેનની જિંદગીને ક્યારેય પણ ખરાબ નહીં થવા દઉં. આ બધું છે ને તમે ગુસ્સામાં બોલો છો. શાંતિથી બેસીને વિચાર કરજો એકવાર કે તમે જે બોલ્યા છો ને એ બરાબર છે કે નહીં. કરી લીધો છે મેં વિચાર. મારે વિચાર કરવાની કોઈ જરૂર નથી આવી કઈ તે સલાહ આપવા માટે.
રાજ, નાટક નહીં કરો સુવાના, મને જોઈને આ રીતે. જો હું તને એક વાત કહી દઉં છું, હા તારા દિયરનું ઉપરાણું લઈને આવી હોય ને તો અહીંયાથી જતી રહેજે, મારે કંઈ કામ નથી, વાત નથી કરવી. હે ભગવાન, આ માણસ છે ને કોઈ દી સ્વભાવમાં સુધરવાના નથી, નહીં? કંઈ પણ વાત સાંભળ્યા પહેલાં બોલવા જ માંડવાનું. જો મને ખબર છે તું અહીંયા શા માટે આવી છું, હા હાદીની વાત લઈને જ આવી છું, અને એના બાબત મારે કોઈ વાત નથી કરવી, કારણ કે એને કંઈ બોલવાનું ભાન નથી. આ બેડરૂમ છે, બેડરૂમમાં કંઈ કામ હોય તો જવાનું, બાકી મારે નહીં આવવાનું. આમ જુઓ, આ તમે છે ને એટલે તમારું મગજ છે ને હાવ શાંત રાખો, અને હું જે વાત નહીં કહું ને એ વાત બધી તમે સાંભળો અને સમજો. જો મને છે ને બધી વાતની ખબર પડે છે, તારે મને સમજાવવાની જરૂર નથી. હા તું સમજાવે અને હું સમજી જાઉં એવું કાંઈ નથી, મને ખબર પડે છે. હવે હા એ લોકોને ઘરે બોલાવવાના હતા તો મને એકવાર વાત તો કરવી જોઈએ ને. હા એની રીતે બધું નક્કી કરી લેવું તો પછી મારી શું જરૂર છે આ ઘરમાં? હે ભગવાન, એમણે છે ને આદિભાઈએ મને વાત કરી હતી કે ભાભી ગેસ્ટ આવવાના છે, પણ તમારો મગજ એવો છે ને એટલે તમને વાત નથી કરી શકતા, તમારાથી બીવે છે, બીજું કાંઈ નથી. હે બીવે છે, એણે તને વાત કરી, તે મને વાત કરી? હે જો આના કરતાં તો છે ને આપણે અલગ રહેવા જતા રહીએ. હા, શું ગાંડા જેવી વાત કરો છો કે આમના કરતાં અલગ રહેવા જતા રહીએ ને? હા, કોઈ તમારી લાયકાત છે? એ તમારો નાનો ભાઈ છે, ક્યારેક તમે એને પ્રેમથી વાત કરો ને તો એ તમને પ્રેમથી જવાબ આપશે. જો હે પ્રેમની ભાષા એ સમજે એમ નથી, હે એને એની મનમાની કરવી છે. જોયું ને, મને પૂછ્યા ગાંચ્યા વગરનો આ ઘરમાં એને બોલાવી લીધા. આ લોકોને મેં રવિવારે ત્યાં જવાનું કીધું હતું, હે શું થયું? મારે તો નીચા જોઈ જેવું થયું ને. હે ભગવાન, તમને તમારું જ દેખાય છે નહીં, બીજા કોઈનું કાંઈ દેખાતું નથી. અને સાચું કહું ને તો આજે થયું ને આજે વાક તમારો જ છે. આ ઘરે આવેલા મહેમાન છે ને એ ભગવાનનું રૂપ કહેવાય, એની યારે આવું વર્તન ના કરાય, એને પ્રેમથી આવકારો અપાય, આવકાર સાવકાર કરાય, ચા પાણી પીવડાવાય, પણ તમે તો નહીં. મહેમાન આવ્યા ભેગા એની યારે ના બોલવાનું બોલવા માંડ્યા. આ તમે સારું કર્યું જે કર્યું એ. જો મેં જે પણ કર્યું ને એ સારું જ કર્યું છે. હા એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે વાત કોની સાથે કરવાની હોય. આ સંબંધોની વાત છે ને વડીલોમાં થાય, છોકરા છોકરીને ના થાય. હા એ લોકોને ભાન નથી પડતી એટલી કે એ છોકરાએ કીધું અને આવી ગયા. તો શું થઈ ગયું? પણ એમના ભાઈ ભાભી તો આવ્યા હતા ને જોડે. હા તો એને મારી સાથે વાત કરવી જોઈએ ને પહેલા. તો તમારી યારે વાત કરવા તો આવ્યા હતા, થોડા એક આદિભાઈ યારે વાત કરવા આવ્યા હતા. કોના બોલાવાથી આવ્યા? હે કોના બોલાવાથી આવ્યા? એને તો બિચારાને ખબર નથી ને કે આદિભાઈએ ઘરમાં વાત કરી નથી કરી. તો એ બધું એને પહેલા જાણવું જોઈએ ને. હા જાણ્યા જોયા વગર આવી જવાનું કોઈને? અને ક્યાંય જોયું છે કે છોકરીવાળા સામેથી જઈ માગું લઈને? હે અત્યાર સુધી ક્યાંય જોયું છે? જો સમજી લે, હા છોકરીમાં કંઈક ખોટ હશે એટલા માટે જ લોકો સામે ચાલીને છોકરી દેવા આવ્યા. મેં છોકરીને જોઈ છે, છોકરીમાં કોઈ પણ જાતની ખોટ નથી. કેટલી મસ્ત દેખાવડી છે. કપડાં જોયા હતા એના? પહેરવાના ભાન હતી એને? કપડાં ઉપરથી સંસ્કાર ક્યારેય નક્કી થતા નથી. જો બધાના ઘરના રૂલ્સ આપણા જેવા ના હોય. તો છે ને એના રૂલ્સ એના ઘરે રાખે, આપણે એની સાથે કોઈ સંબંધ રાખવો નથી. અને તું હાદીને કહી દેજે કે આ રવિવારે તો ઠીક થયું, પણ આવતા રવિવારે છોકરી જોવા જવાનું છે એટલે તૈયાર રહે. એમાં કોઈ નાટક ના જોઈએ મારે. હે હવે આદિભાઈની વિરુદ્ધ તમે લગ્ન કરાવશો? જિંદગી આદિભાઈને કાઢવી, તમારે નથી કાઢવી. તમે કેમ નથી સમજતા કોઈ પણ વાતને? અને રહી વાત કપડાની, આ હું સાડી પહેરું છું એટલે તમને સારી લાગે, એનો મતલબ એવો છે ને હું ટૂંકા કપડાં પહેરતી હોય તો તમને ખરાબ જ લાગે જ ને. હું જો આ સ્ત્રીના સંસ્કાર છે ને એના પહેરવેશથી દેખાય. આ છોકરી જેટલી સાડીમાં સારી લાગે ને એટલી ટૂંકા કપડામાં સારી ના લાગે. અચ્છા, એટલે હું જીન્સ ને એવું બધું પહેરું તો હું તમારી નજરમાં ખરાબ થઈ જઈશ. જો તું છે ને આ બધી વાત તારા ઉપર લઈને મને છે ને ભરમાવાની કોશિશ નહીં કર. તો એ જ કહું છું, કપડાં ઉપરથી સંસ્કાર નક્કી ના કરો. હું પણ પહેરતી જ ને મારા પપ્પાને ત્યાં જીન્સ ને એવું બધું, તો પણ તમે મને સિલેક્ટ કરીને રિજેક્ટ કરી, તમે મને નથી કરી. પણ અત્યારે તું કેવી રીતે રહી છે? હે સાસરિયામાં જઈએ તો કેવો કપડાં પહેરીને આવવું જોઈએ એને ભાન નથી પડતી? તો એ પણ લગ્ન પછી પહેરશે જ ને. તમે એકવાર મૂકો તો આપો. મૂકો આપ્યા વગર તમે ડાયરેક્ટ વાત કરશો આ રીતે? જો મારે છે ને ખોટી દલીલ નથી સાંભળવી. તું આદિને કહી દેજે આવતા રવિવારે છોકરી જોવા જવાનું છે એટલે જવાનું છે. હે આદિભાઈ નહીં આવે, એણે મને ચોખ્ખી ના પાડી. એ લગ્ન કરશે તો દામિની સાથે કરશે, બીજા કોઈ જોડે નહીં કરે. એટલા માટે જ કહું છું કે તમે સમજી જાઓ અને બંનેના પ્રેમને એક્સેપ્ટ કરીને દામિનીના ઘરની વહુ બનાવી લો ને. જો તું છે ને મારી સાથે ખોટી દલીલો ના કરે ને તો વધારે સારું છે. હે હું આમાં એકનો બે થવાનો નથી. નહીં તમે સમજતા, નહીં આદિભાઈ સમજતા, મારે શું કરવું? હા તો પડતી મૂકને વાત ને શા માટે એનું ઉપરાણું લે છે તું? હે હું લડી લઈશ એની સાથે? કેમ નથી મારી વાત માનતો? તમે લડો છો ને એ જ વાંધો છે.
નહીં તમે પ્રેમથી બોલતા કે નહીં એ પ્રેમથી બોલતા. સવારનું જમ્યા નથી હજી આદિભાઈ. તો શું કરું? અને એક દિવસ ભૂખ્યો રહેશે ને તો કાંઈ થઈ નહીં જાય ને. આમ તો કહેતા હોય કે મારો નાનો ભાઈ મારા દીકરા જેવો છો. દીકરાની તમને કોઈ જાતની ઉપાધિ તો છે જ નહીં, પૈડી તો છે જ નહીં. માણસને દીકરાની ખુશીમાં પોતાની ખુશી હોવી જોઈએ, પણ તમારે તમારી ખુશીમાં તમારી ખુશી રાખો છો એવું છે. સારું સુઈ જાઓ, તમારી હારે ભેજા મારી કોણ કરે. શું કરે છે આ? ફોન કેમ કાપે છે? પાછું ફોન કાપી નાખ્યું? હવે ફોન કાપ્યો ને એટલે આનો વારો છે. બોલ. હલો, ફોન કેમ કાપે છે? દામિની, હવે પછી તું મને ક્યારેય ફોન ન કરતી પ્લીઝ. શું ફોન ન કરતી? જો તું શું કામ ગુસ્સો કરે છે? કારણ કે સોરી. તું શું કામ સોરી કહે છે? હું તને ફોન કરવાની એટલા માટે ના પાડું છું કે આજે હું છોકરી જોવા માટે જાઉં છું. તે હા પાડી દીધી? હા. શું હા? જો તું શું કામ છોકરી જોવા જાય છે? જાય છે તો તને શું લાગે છે એ છોકરી તને ગમી જશે? તારા સિવાય બીજું કોઈ નહીં ગમે મને, પણ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. દામિની, હું કદાચ લગ્ન પણ કરી લઈશ, પણ જીવી નહીં શકું. મારું શરીર ખાલી એની પાસે હશે, પણ મારી આત્મા અને મારું દિલ એ તો તને જ યાદ કર્યા કરશે. જો આથી સમજવાની કોશિશ કર. તું છોકરી જોવા જઈશ, તારા લગ્ન થઈ જશે તો પછી મારી એકની નહીં, તારી અને એ છોકરીની, આપણા બધાની જિંદગી ખરાબ થઈ જશે. આપણે કોઈ સુખી નહીં રહી શકીએ. તને શું લાગે છે મેં મારા ભાઈની વાત માની લીધી હશે? ભાઈએ પણ કીધું જ હતું ને કે મારા લગ્ન તારી સાથે નહીં કરાવે. છતાં પણ મેં કહી દીધું છે કે હું લગ્ન કરીશ ને તો તારી સાથે, નહીં તો કોઈ સાથે લગ્ન નહીં કરું. દામિની, સમજવાની કોશિશ કર. તું શું કામ આવું કરે છે? તો શું કરું? પ્રેમ કરું છું તને. જો તારા ભાઈને મનાવ ને, કદાચ માની જાય તો? નહીં માને. મને વિશ્વાસ છે કે એ નહીં માને. જો માનવાના હોત ને તો મતલબમાં તમે ગયા પછી છેલ્લા કેટલાય દિવસથી એમને મનાવવાની કોશિશ કરતો હતો, જમતો નહોતો, છતાંય ભાઈને કોઈ જાતનો ફરક નથી પડતો. અને એ તો ફક્ત એટલું જ કહે છે કે છેલ્લે તારે મારી જ વાત માનવી પડશે, આજે નહીં તો કાલે. હવે તું જ કે હું શું કરું? તો આવી રીતે આપણા પ્રેમને હારી જવા દઈશ? જો હું છે ને, હું તારા ઘરે આવું છું, મારે બીજું કાંઈ નથી સાંભળવું. દામિની, આ શું બોલે તું? મારા ઘરે? અરે શું કામ પણ? તારા ભાઈને મનાવવા. મને છે ને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે આપણા પ્રેમ આગળ તારો ભાઈ હારી જશે. એવું નહીં થાય. ઉલટાનું તારું વધારે અપમાન કરશે અને મારાથી હવે વધારે તારું અપમાન સહન નહીં થાય. મારે મારા ભાઈ સાથે ઝઘડો થશે. દામિની, સમજવાની કોશિશ કર. તું પ્લીઝ ઘરે નહીં આવતી. હા, અપમાન જ કરશે ને. મારી તો નહીં નાખે ને મને, અને કદાચ મારી નાખે ને તો પણ મને કોઈ ફેર નથી પડતો. અરે તું સમજતી કેમ નથી? એ લોકો નથી સમજવાના આપણા પ્રેમને અને નથી માનવાના આપણી વાત. તો એ લોકો સાથે વાત કરીને મતલબ શું છે? કોઈ જ મતલબ નથી નીકળવાનો. તને વિશ્વાસ છે મારા પર? મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. બસ તો પછી ચિંતા ના કર. એ લોકોને કહેતો નહીં કે હું આવું છું. બાય. બાય. જુઓ મનોજભાઈ, તમારી વાત સાચી છે, પણ મને થોડો ઘણો સમય આપો. એવું નથી, વિચાર કરીને તમને જણાવીશું ને. અને આમ પણ મારા બેનની ઉંમર એટલી બધી મોટી નથી થઈ ગઈ. મેં જોયો છોકરો, પણ છતાંય હા હું પછી તમને વાત કરીશ શાંતિથી. હા, ઓકે. હા,
સીતારામ. ભાઈ હું અત્યારે બહાર જાઉં છું કઈ બાજુ? આદિના ઘરે. દામિની ખરી છે તું? તું એને ભૂલી કેમ નથી જતી? મેં તને કહ્યું છે ને કે એ ઘરમાં ક્યારેય પણ તારી કોઈ જગ્યા બનશે નહીં. તો શું કામ ને વારા ઘડી આદિ આદિ કર્યા કરે છે? ભૂલી જવા માટે છે ને પ્રેમ નથી કર્યો, સાથે રહેવા માટે કર્યો છે. અને હું એના ભાઈને મનાવવા જ જઈ રહી છું, કારણ કે આદિને ફોર્સ કરે છે કે કોઈ બીજાની સાથે લગ્ન કરી લે, છોકરી જોવા માટે લઈ જાય છે, એટલે હું ત્યાં જઉં છું. તું વિચાર કર, એ લોકોનો નિર્ણય તો ફાઇનલ જ છે કે એમને શું કરવાનું છે અને શું નહીં. હવે એનો ભાઈ જો માનવા તૈયાર હોત તો એના સગા ભાઈની વાત ન માનત. એનો ભાઈ તો એના ભાઈનો વિચાર પણ નથી કરતો. તો પછી તને શું લાગે છે તું ત્યાં જઈશ, ત્યાં જઈને સમજાવીશ તો તારી વાત કોઈ માનશે ખરા? અને આમ પણ એનો સ્વભાવ જોતા તો એક જ વાત છે સાહેબ કે એ ક્યારેય પણ તમારા કોઈની વાત નહીં માને. માનશે. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. અને આ તું જન્મ્યો ત્યારે બધું શીખીને આવ્યો તો, બધી સમજ પડતી હતી. અરે ક્યારેક કોઈ વસ્તુને કોઈ માણસ ન સમજે તો એને સમજાવાય. સમજાવાય? જો સમજાવવાથી સમજી ગયો હોત ને તો આજે એનો ભાઈ પોતાના પગ ઉપાડીને અહીંયા આવી ગયો હોત. અને કદાચ એનો ભાઈ ના આવ્યો તો કંઈ વાંધો નથી, પણ તું આદિત્યને પણ વાત તો કરી શકતી હતી ને. એ પણ અહીંયા મને મળવા આવી શકત, મારી માફી માગી શકત. પણ નહીં, બંને ભાઈઓ સરખા જ છે. એટલે વધારે વિચારવાનું બંધ કર અને ત્યાં તારે જવાની કોઈ જરૂર નથી. હું ત્યાં જઈશ. તે કહ્યું ને કે હું ત્યાં સુખી નહીં થાઉં, તો કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે જીવન પર સુખી થવું હોય ને તો ક્યારેક અમુક દુઃખ વેઠવા પડે છે. તો થોડું ઘણું દુઃખ જ સહી. શું કામ ને? સામે ચાલીને મુસીબતને ઓરવા શું કામ જવું છે? ખબર જ છે કે સામે ખાડો છે તો પછી ત્યાં ચેક કરવા ના જવાય. અને તું તો એવી વાત કરે છે કે જાણે તું બધું સહન કરી શકીશ. છો બેન, તું નાની છે મારા કરતાં, અને એક ભાઈ થઈને હું ક્યારેય પણ તને દુઃખી જોવા નથી માગતો. આ બધું હું કોના માટે કરું છું? તારા માટે જ કરું છું ને. તો પછી બેન માની જા ને, એ ઘરમાં તું ક્યારેય સુખેથી રહી નહીં શકે. એના નીતિ નિયમ અને આ બધા લોકોનો સ્વભાવ મને નથી યોગ્ય લાગતો. સમજતી કેમ નથી તું એક વાતમાં? માફ કરજે, તારી આ વાત હું નહીં માની શકું. અને હું તને અહીંયા પૂછવા નહોતી આવી. કહેવા આવી હતી કે હું આદિના ઘરે જાઉં છું, મારું ત્યાં જવું જરૂરી છે. એક મિનિટ, તું એ લોકોના ઘરે એકલી નહીં જાય. એવું હશે તો હું અને તારી ભાભી અમે બંને પણ આવીએ સાથે. તારે શું કામ છે ત્યાં? કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? હા, કઈ વખતે જે અપમાન કર્યું હતું એ કાંઈ ઓછું નહોતું. અને આમ પણ એકલા તને મોકલવામાં મને નથી યોગ્ય લાગતું. ફાઇન, આવજો સાથે. પણ પહેલાં અંદર હું એકલી જઈશ. હું કહું ને એને ત્યાં સુધી તમે લોકો અંદર નહીં આવતા. કારણ કે જો એના ભાઈ ફરીવાર બેઇજ્જતી કરી, અપમાન કર્યું ને તો હું સહન નહીં કરી શકું. તો પછી શું કામ ને આવો વિચાર કરે છે? મારું અપમાન કરશે ને હું સહન કરી લઈશ, તારું અપમાન સહન નહીં કરી શકું. સાચું કહું ને બેન, તો તારી સામે જ હારી જાઉં છું. તું જે દર વખતે મને બાંધી લે છે ને કે મારે જવું છે, મેં નક્કી કરી રાખ્યું છે, એટલા માટે જ તે આ લોકોની સામે નમવા માટે પણ તૈયાર છું. મને કંઈ વાંધો નથી, હું એક શબ્દ પણ નહીં બોલું. તું જેમ કહીશ ને એમ જ કરીશ. બસ ઠીક છે, હું આવું છું, પછી જઈએ. તારા ભાભીને પણ વાત કરી દેજે. જીગુ, આદિ, આવો જલ્દી, લેટ થાય છે હવે. જીગુ, ઝડપ રાખજે થોડી. જય શ્રી કૃષ્ણ. કોણ છો તમે અને હા પૂછ્યા વગર મારા ઘરમાં કેવી રીતે આવી ગયા? હું છું ભાઈ. તું શા માટે આવી અહીંયા? નીકળી જા મારા ઘરની બહાર. જુઓ ભાઈ, તમારી મરજી વગર આવી છું, પણ
તમે કહેશો તો હું જતી પણ રહીશ, પણ હા તો કહું છું ને, જતી રહે અહીંયાથી. અહીંયા કંઈ કામ નથી તારું. ભાઈ ગઈ વખતે હું જે કપડાં પહેરીને આવી હતી એ તમને નહોતા ગમ્યા, એટલે તમે મારી વાત નહોતી સાંભળી. પણ હવે તો હું સારા સંસ્કારી ફૂલ કપડાં પહેરીને આવી છું. અરે એ તમારું જે હોય એ તમારી પાસે રાખો. મારે તમારા લોકો સાથે કોઈ સંબંધ રાખવો જ નથી. તમે જઈ શકો છો, નીકળો અહીંયાથી, જાઓ. જતી રહે કીધું ને એકવાર. નહીં રાખતા સંબંધ, બસ. પણ એકવાર મારી વાત તો સાંભળી લો. મારે કંઈ નથી સાંભળવું. આદિ અને કે ઘરની બહાર જતી રહી. રાજ, શાંતિથી વાત સાંભળો ને, શું કહેવા માંગે છે પ્લીઝ. અમને વાત કરવા આવી છે ને. તમે જ તે પહેલા કીધું હતું ને કે આવા કપડાં આપણા ઘરમાં ન શોભે, તો એ ફરીથી આવી છે. હા જુઓ, લાગે છે ને સંસ્કારી. જો હા, લોકોના નાટક છે આ બધા. કંઈ પણ બોલો ને તો મારી કસમ છે તમને. એ શું કહે છે ને એ પહેલા સાંભળી લો, પછી તમારે જે બોલવું હોય ને તમે બોલી લેજો. મોટા ભાઈ, તમે વડીલ છો, અમે તમારી આગળ ખોટી જીદ નહીં કરી, તમારું આત્મસન્માન ન જળવાય એવું કંઈ નહીં કરી. પણ તમારા ભાઈનું તો એકવાર વિચાર કર. અત્યાર સુધી આદિએ એ જ કામ કર્યું છે ને જે તમે કહ્યું. હંમેશા તમારી મરજી એને રાખી છે, અને અત્યારે પણ પોતાના પ્રેમને જવા દીધો અને તમારી સાથે છોકરી જોવા માટે આવે છે. તમારા માટે. તમારો ભાઈ તમારા માટે એટલું કરી શકે, તમે એના માટે મને હા નહીં પાડી શકો. વાંધો તમને મારા કપડાથી હતો ને, તો જુઓ અત્યારે તો હું ભાભી સાડી પહેરીને આવી છું, અને તમે કહેશો ને તો આખી જિંદગી હું આવી રીતે રહીશ. તમારી મરજી નહીં હોય ને તો અમે બંને લગ્ન નહીં કરીએ. કોને સમજાવે છે? શું કામ સમજાવે છે? તને જોયા પછી ગુસ્સો કરવા લાગે, ફરીથી ન બોલવાના શબ્દો બોલવા લાગે. અરે એમના પર કોઈ અસર નહીં થાય આ બધા શબ્દોની, મને ખબર જ છે. ચાલો, હા તમે જ્યાં છોકરી જોવાનું કહ્યું છે ને ત્યાં આપણે જઈ આવીએ. મોઢા પડશો તો ખાલી ખોટું તમને વધારે દુઃખ થશે. તમને એમ થશે કે મારું અપમાન થઈ ગયું. ભાઈ તમે વિચાર કરો, તમે મારી સાથે ને બીજી છોકરી સાથે લગ્ન કરાવશો આદિને, પણ આદિ ખુશ રહી શકશે એની સાથે? આખી જિંદગી દુઃખી રહેશે. તમને ગમશે? એકદમ સાચી વાત કરી છે આ લોકો. હા હા, પણ તમારી જીદ હતી ને કે મારી બેન સંસ્કારી કપડાં પહેરીને આવે તો એનો સ્વીકાર કરશો. જુઓ રાજભાઈ, સંસ્કાર, માન, મર્યાદા, લાજ, આ બધું જ માત્ર કહેવાથી કે લોકોને બતાવવાથી નથી જળવાતું. લાજ અને મર્યાદા જો રાખવી હોય ને તો પોતાની જીભથી અને મનથી રખાય છે. આ બંને જણા એકબીજાને બહુ પ્રેમ કરે છે, જીવી નહીં શકે. જો એક ભાઈ થઈને તમારી સામે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આ બંને જણાની ખુશીને છીનવો નહીં. આપ બધું જ તમારા હાથમાં છે. હા પાડી દો ને તમે. હા રાજ, તમે તમારા ભાઈની ખુશી જોવો. હા, જેમ દામિનીએ કીધું એમ તમે તમારા ભાઈના લગ્ન ગમે ત્યાં કરાવશો. શું પણ એ ખુશ રહેશે એની જોડે? તમે પરાણે લગ્ન તો કરાવી દેશો, પણ તમને એમાં ખબર છે કેટલાની જિંદગી ખરાબ થઈ જશે? દામિનીની, આદિભાઈની, એ છોકરીની. અમે બધા તમને બે હાથ જોડીને કહીએ છીએ, તમારો અહમ છે ને એ સાઈડમાં મૂકી દો અને આપણા ઘરનું ખુશીનું વિચારો કે આપણો પરિવાર કેમાં ખુશ છે. બાકી આ પંખીનો માળો આપણો વિખાતા વાર નહીં લાગે. પ્લીઝ મોટા ભાઈ. બસ હવે હાથ જોડીને મને પાપમાં ન નાખો. ભૂલ મારી જ હતી કે તમે લોકો આવ્યા ત્યારે મેં તમારું અપમાન કરી નાખ્યું. મેં મારો અહમ જોયો, પણ મારા નાના ભાઈની ખુશી મેં ના જોઈ કે એ કઈ વસ્તુમાં ખુશ છે, એને શું જોઈએ છે. એ તમને સાચા મનથી પ્રેમ કરતો હોય છે, પણ મારા માટે એણે એના પ્રેમનું પણ બલિદાન આપી દીધું. મારી ઇજ્જત રાખવા માટે એ છોકરી જોવા માટે તૈયાર થઈ ગયો. પણ હવે જ્યાં આદિ કહે છે ને ત્યાં જ એના લગ્ન થશે. હા નાનકા, તમારા બંનેના લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી.
ભૂલ મારી હતી કે હું જ અભિમાનમાં ને અભિમાનમાં ન કરવાનું કરી બેઠો. અને ભાઈ મને માફ કરી દેજો કે તમે મારા આંગણે આવ્યા અને મેં તમારું અપમાન કર્યું. વાંધો નહીં, એ દિવસે મારાથી પણ ઘણું બધું બોલાઈ ગયું હતું ને, તો હું પણ માફી માંગુ છું. પણ હા બધું એક જ શરતે શક્ય છે. કઈ શરત? એ જ કે આ મારી બેન છે ને, મારા જીગરનો ટુકડો છે, એને છે ને પોતાના જીવ કરતાં વધારે સાચવીને રાખવી પડશે. જુઓ, એ તમારા જીગરનો ટુકડો હતી, પણ હવે અમારા ઘરની લક્ષ્મી છે અને અમારા ઘરની લક્ષ્મીનું જતન અમારે કેવી રીતે કરવું ને એ અમને સારી રીતે આવડે છે. હા દેવાંગભાઈ, તમે છે ને જરાય ઉપાધિ ના કરતા, એકદમ ચિંતા મુક્ત થઈ જાઓ. અમારી દેરાણી નહીં પણ મારી નાની બેન જ આવે છે ઘરમાં. એક મિનિટ, છોકરીવાળાનો ફોન આવ્યો. બરાબર, અને ના મૂકો સાઈડમાં. થેન્ક યુ મોટા ભાઈ. હવે તો ખુશ ને? હવે છે ને ભાઈ, આપણે જેમ બને એમ હા બંનેના જલ્દી લગ્ન કરી નાખવાના છે. એટલે આ રોજની માથાકૂટ મારે જાય, કારણ કે આ દિયર ભોજાએ મળીને છે ને મને શાંતિથી જીવવા નથી દેતા. કારણ કે આની ક્યારેય ભૂલ છે ને આવતી જ નથી, દર વખતે ભૂલ મારી જ થઈ આ જાય તો છે. અમારે એવું જ છે. આ દામિની બેનને છે ને જલ્દી જેટલું વહેલા પતે ને એટલા વિદાય કરી જ દેવા છે ઘરમાં. કઈ વાંધો નહીં, અમને પણ લાવવાની ઉતાવળ છે જ આ ઘરમાં અમને. બેન, તમે તો નસીબદાર છો, એને વિદાય કરાવી શકો. મારે આને તો વિદાય નહીં કરાવાય.